પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. શ્રીમદ ભાગવત મહાપુરાણ 8મા સ્કંધની અંદર ભગવાન ગજેન્દ્રને મોક્ષ આપે એ કથા બતાવી. સમુદ્રનું મંથન થયું એ કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને બતાવે અને આ સમુદ્ર મંથનમાંથી જ 14 રત્નો પ્રગટ થયા અને એમાંનું અમૃત એ દેવતાઓને પ્રાપ્ત થયું. દૈત્યો પરાસ્ત થયા અને આ દૈત્યો છે એ દેવતાઓ પર વિજય મેળવવા માટે શુક્રાચાર્ય મહારાજની પાસે જાય અને શુક્રાચાર્ય મહારાજ બલિરાજાને 100 યજ્ઞનો સંકલ્પ કરાવે. હે બલિ, 100 યજ્ઞ કરો, જે યજ્ઞ કરવાથી તમને ઇન્દ્રના પદની પ્રાપ્તિ થશે. શુક્રાચાર્ય મહારાજ ગુરુજી બન્યા છે અને બલિરાજા ગુરુજીના કહ્યા પ્રમાણે યજ્ઞ પ્રારંભ કરે છે. ભૃગુ કચ્છ ભૂમિ, જે ભૂમિની અંદર યજ્ઞનો પ્રારંભ થયો, આ બાજુ હિમાલયની અંદર કશ્યપ મહાત્મા, કશ્યપ નામના ઋષિ અને અદિતિ આ બંને ભગવાનનું ધ્યાન ધરે છે, ભગવાનનું સ્મરણ કરે છે. અહીંયા पीछे से सेज विसल आती है, सेज हमसे. हेलो, हाँ हेलो. हिमालयની અંદર તપશ્ચર્યા કશ્યપ ઋષિ અને અદિતિ દ્વારા પ્રારંભ થઈ અને આ બાજુ ભૃગુ કચ્છની અંદર બલિરાજાના યજ્ઞનો પ્રારંભ થયો. એક બાજુ યજ્ઞનો પ્રારંભ ભૃગુ કચ્છની અંદર અને હિમાલયમાં તપશ્ચર્યા પરમાત્માની પ્રાપ્તિ માટે. બલિરાજાને ઇન્દ્ર બનવું છે, બલિરાજાને ઇન્દ્ર ઉપર વિજય મેળવવો છે એટલે યજ્ઞ કરે અને કશ્યપ ઋષિને ભગવાનની પ્રાપ્તિ કરવી છે એટલા માટે તપશ્ચર્યા કરે છે. બે જગ્યાએ અનુષ્ઠાન ચાલે છે પણ આ બંને અનુષ્ઠાન છે ને એમાં તફાવત છે, એમાં ભેદ છે. જુઓ, આપણે કહીએ ને પૂજા કરીએ છીએ, આપણે પૂજાની અંદર ભેદ બતાવ્યો છે. કથા સાંભળીએ છીએ, કથા સાંભળવામાં ભેદ છે. એક જ સરખી કથા છે, એક જ હોલની અંદર બેસીને સાંભળીએ છીએ, ફળ અલગ અલગ છે. એક જ કાર્ય આપણે બધા સાથે મળીને કરીએ, ફળ અલગ અલગ છે. શા માટે? શાસ્ત્ર બતાવે છે કર્મ પ્રધાન નથી, કર્મ કરતાય પ્રધાનતા એના ભાવની છે. એ કર્મ કરો તો છો પણ કયા ભાવથી કરો છો એની પ્રધાનતા છે. એટલા માટે બંને જગ્યાએ વિપરીત ફળ છે. જુઓ, બલિરાજાના યજ્ઞનું ફળ અને કશ્યપ રાજા, કશ્યપ ઋષિ છે એમને તપશ્ચર્યા કરી એનું ફળ, બે અલગ અલગ ફળ છે. શું ફળ મળ્યું? તો કે હિમાલયની અંદર કશ્યપ ઋષિએ જે તપ કર્યું તો ત્યાં સાક્ષાત ભગવાન પ્રગટ થયા વામન અવતાર લઈને. બોલીએ વામન નારાયણ ભગવાન કી જય. ભાદરવો મહિનો, શુક્લ પક્ષ અને 12 નામની તિથિ, વામન દ્વાદશી, વામન દ્વાદશીના દિવસે ભગવાન વામન નારાયણ કશ્યપ ઋષિને ત્યાં માં
અદિતિને ત્યાં પ્રગટ થયા છે. ભગવાનનું દર્શન થયું તપશ્ચર્યાથી. કારણ તપશ્ચર્યાની ભાવ એવો હતો, અમારે ભગવાન જેવો પુત્ર જોઈએ, પરમાત્મા જેવો દીકરો જોઈએ. ભગવાન કહે આ સંસારમાં મારો જેવો દીકરો તો કોઈ ન હોઈ શકે, એટલે સ્વયં હું જ તમારે ત્યાં દીકરો બની જઈશ. ભગવાન પુત્ર બન્યા છે. અને એ જ વામન ભગવાન એક જ, પણ બંને ભક્તોને અલગ અલગ ફળ આપ્યું. જુઓ, કશ્યપ ઋષિએ માંગ્યું કે મારે દીકરો જોઈએ, ભગવાન તમારા જેવો હતો, તેને ત્યાં ભગવાન દીકરો બનીને ગયા. અને બલિરાજાએ માંગ્યું મારે ઇન્દ્ર બનવું છે, એટલા માટે હું યજ્ઞ કરું છું. એટલે ભગવાન એના એ વામન એનો અહંકાર ઉતારવા માટે યજ્ઞમાં ગયા. એકને દર્શન આપ્યું છે, એકને અહંકારમાંથી મુક્ત કર્યો છે. બંને ભક્ત છે ભગવાનના. સહી થોડાક કરના પડેગા. હાલો હાલો. તો બંને અલગ અલગ ફળ બતાવ્યા છે. કહેવાનો અર્થ એ છે, આપણે પૂજા તો કરીએ છીએ, ભગવાનની સેવા તો કરીએ છીએ, પણ એમાં ભાવના કેવી છે આપણી? મોટામાં મોટી ભાવના કઈ બતાવી? કયો ભાવ સારામાં સારો? ભગવાનને કયો ભાવ ગમે? પરોપકાર. અને એટલા માટે દરેક શાસ્ત્રો શું કહે, દરેક પૂજા શું કહે, દરેક કાર્ય શું કહે? જુઓ, યજ્ઞ આપણે એક કરીએ છીએ, આપણી ઘરે યજ્ઞ કરતા હોય, આપણે એક યજ્ઞ કરીએ છીએ. અહીંયા આપણે ભાગવત કથા સાંભળીએ છીએ, આટલા જ સાંભળીએ છીએ. પણ આપણી સંસ્કૃતિ કેવી છે, આપણો ધર્મ કેવો છે, એ શું કહે ખબર? ભગવાન અમે ભલે આટલા જ કથા સાંભળીએ, અથવા તો અમારી ઘરે અમે એકલા જ ભલે યજ્ઞ કરીએ, પરમાત્મા પણ ફળની જ્યારે વાત આવે ને, ત્યારે આખા જગતને આ કર્મનું ફળ પ્રાપ્ત થાવ. સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કચ્ચિત દુઃખ ભાગ ભવેત. આ સંસ્કૃતિ આપણી. જુઓ, આ મનોકામના આપણી. અને સાહેબ, આ જે મનોકામના, આ જે સંકલ્પ, એ લઈ અને જે જીવ આગળ વધે સદકર્મની અંદર, ધર્મના માર્ગે, પરમાત્મા કહે એને ત્યાં હું સ્વયં પ્રગટ થઈ જાઉં છું, સ્વયં પ્રગટ થાઉં છું. પરંતુ જ્યારે તમે ધર્મ લઈને બેસો અને સંકુચિત ભાવના કે મારું એકનું જ સારું થાય, તો ભગવાન એ કાર્યનું ફળ આપણને પૂર્ણ નથી આપતા, અડધું આપે છે. જ્યારે સર્વનું સારું થાય ત્યારે બધાનું સારું થાય એવું ફળ ભગવાન કેટલું બધું મોટું ફળ આપી દે છે. અને અહંકારથી જો કરવામાં આવે કાર્ય, તો એ ફળ મળતું જ નથી, વિપરીત ફળ મળી જાય છે. બલિરાજાને ઇન્દ્ર બનવું હતું, અહંકાર હતો યજ્ઞની અંદર. મારો યજ્ઞ પૂરો થઈ જાય, હું ઇન્દ્ર બની જાઉં, દેવતાઓને પરાસ્ત કરી દઉં, આ અહંકાર. અને અહંકારમાં યજ્ઞનો પ્રારંભ થયો. ભગવાન નારાયણ માતા પિતાને વંદન કર્યા, માતા પિતાએ સંસ્કારો આપ્યા વામન ભગવાનને, અને હાથની અંદર દંડ લીધો છે. વામન ભગવાન નામ શું કામે પડ્યું? તો કે ભગવાન 5 વર્ષના બાળકના રૂપમાં આવ્યા છે, એટલા માટે નામ વામન છે. એ વામન ભગવાન સંન્યાસના રૂપની અંદર પિતાંબર પહેર્યું છે, હાથની અંદર દંડ, કમંડળ, છત્ર, અને ચાલતા થયા માતા પિતાના આશીર્વાદ લઈ. માતા પિતાએ કહ્યું કે હે ભગવાન, તમે અમને દર્શન તો આપ્યા, પણ તમે રોકાશો નહીં. ત્યારે વામન ભગવાન કહે, હે કશ્યપ મહાત્મા, હું તમારું વચન પૂર્ણ કરવા માટે તમારો દીકરો બની ગયો. હવે મારે મારો ધર્મ છે એની રક્ષા કરવાની છે, અને ધર્મની રક્ષા માટે બલિરાજાના યજ્ઞમાં જવાનું છે. ભગવાન કોઈ દિવસ ધર્મ કાર્ય અટકાવે નહીં, ધર્મ કાર્ય બંધ ન કરાવે. ભાગવતમાં એવી કથા મળી કે વામન ભગવાને બલિનો યજ્ઞ બંધ કરાવી દીધો યજ્ઞ. હે બલિ, આ યજ્ઞ બંધ કરી દે, આવો યજ્ઞ ન કરાય. જુઓ તો ખરા સાહેબ, રામ ભગવાન અને વામન ભગવાનમાં આટલો તફાવત છે. અત્યારે આપણે વામન ભગવાનનું ચરિત્ર સાંભળીએ છીએ, વામન ભગવાનની કથા. તો વામન ભગવાન આવ્યા છે બલિનો યજ્ઞ બંધ કરાવવા માટે, અને હમણાં જ રામ ભગવાન પ્રગટ થશે યજ્ઞની રક્ષા કરવા માટે. યજ્ઞની રક્ષા કરવા માટે ઋષિઓના યજ્ઞ બંધ થઈ ગયા, એની રક્ષા કરવા માટે ભગવાન રામ પ્રગટ થયા અને યજ્ઞનો પ્રારંભ કરાયો.
રામ યજ્ઞનો પ્રારંભ કરાવે અને વામન યજ્ઞને બંધ કરાવે. કારણ આ યજ્ઞ એ યજ્ઞ છે, પણ યજ્ઞના ભાવમાં ભેદ છે. ભેદ છે યજ્ઞના ભાવમાં. એટલા માટે મહત્વનો ભાવ, કોઈ પણ કાર્ય હાથમાં લઈએ પછી એ સંસારનું કાર્ય હોય ને સાહેબ, એમાં તમારો ભાવ સારો હોય ને તો એ સંસારનું કાર્ય એ પૂજા બની જાય છે. પૂજા બની જાય છે, કારણ કે ભાવ સારો છે. વેપાર કરીએ છીએ, એ વેપારમાં સારા ભાવથી વેપાર કરીએ છીએ તો એ વેપાર એ આપણી પૂજા બની જાય છે. ઘરકામ કરીએ છીએ, ઘરકામ કરતા કરતા પરમાત્માને યાદ કરીએ અને સારા ભાવથી આપણે ઘરકામ કરીએ છીએ, એ ઘરકામ ભગવાનની પૂજા બની જાય છે. ભગવાન કોઈ અલગ સમય નથી માંગતો. ભાવ પાસે ભગવાન બંધાઈ ગયો છે. એ કક્ષાએ પહોંચવા માટે બધા કાર્યો કરતા કરતા ભગવાનને સમર્પિત કરવું છે આપણે કાર્ય. એ કક્ષાએ પહોંચવા માટે આ બધા માર્ગો ત્યાં સુધી પહોંચાડે છે મને તમને. બલિરાજાએ યજ્ઞનો પ્રારંભ કર્યો. 99 યજ્ઞ પૂરા, 100મો યજ્ઞ, આજે છેલ્લો યજ્ઞ. આ યજ્ઞ જો પૂરો થઈ જાય તો ઇન્દ્ર પ્રાપ્ત થઈ જાય, ઇન્દ્ર ઉપર વિજય મળી જાય. આવા બધા આનંદ ઉત્સવ બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે. શુક્રાચાર્ય મહારાજ એ ગુરુ બન્યા છે. બલિરાજાને યજ્ઞની આહુતિઓ અપાવવા લાગી અને 100મા યજ્ઞના જ્યારે પૂર્ણાહુતિનો સમય, જ્યારે બીડું હોમવાનો સમય, બસ આ યજ્ઞનું બીડું હોમાય, પૂર્ણાહુતિ થાય તો અધર્મનો વિજય થાય. પણ ભગવાન જ્યાં અધર્મ થાય ને ત્યાં પરમાત્મા ધર્મની રક્ષા કરવા માટે વામનના રૂપમાં પ્રગટ થયા. બલિરાજાના યજ્ઞમાં બ્રાહ્મણનું રૂપ લઈ અને ભગવાન સ્વયં પધાર્યા છે. જુઓ, ભગવાનને ઓળખવા માટેની દ્રષ્ટિ ભાગવતમાં બતાવી છે. ભગવાન એક જ છે, પણ બધા અલગ અલગ દ્રષ્ટિથી આપણે જોઈએ છીએ. કારણ આપણી દ્રષ્ટિ અલગ છે ભગવાનને જોવા માટે. ભગવાન ક્યાં છે એ આપણે સમજી ગયા. અત્ર તત્ર ને સર્વત્ર ભગવાન છે, પરંતુ આપણી દ્રષ્ટિમાં ભેદ છે એટલે ભગવાન ક્યાંય દેખાતો નથી. કશ્યપ ભગવાન અને માં આદિતિ, એને ત્યાં ભગવાન પ્રગટ થયા તો એને એમ ન કીધું કે મારો દીકરો, એને એમ કીધું ભગવાન પધાર્યા અમારા આંગણે. જુઓ, છે દીકરો બનીને આવ્યા છે ભગવાન, પણ ભગવાન પધાર્યા, એવો ભાવ. અને બલિરાજાના યજ્ઞમાં ભગવાન પોતે આવ્યા સ્વયં, વામન નારાયણ ભગવાનના રૂપમાં. બલિરાજાને અહંકાર હતો ને તો એ બ્રાહ્મણને ઓળખી ન શક્યા, એ ભગવાનને ઓળખી ન શક્યા, એને સામાન્ય બ્રાહ્મણ માની લીધા ભગવાનને. તમે તો બ્રાહ્મણ છો, પધારો બ્રાહ્મણ, મારે આંગણે પધાર્યા છો. બ્રાહ્મણ કઈ અને આવકારો આપ્યો છે, ભગવાન કહીને નહીં. એને ખબર નથી કે ભગવાન આવ્યા છે બ્રાહ્મણના રૂપમાં, કારણ કે અહંકાર છે. સાહેબ, અત્ર તત્ર ને સર્વત્ર પરમાત્મા છે એ સાબિત સુકામે નથી થતું, કારણ મારા તમારા હૃદયમાં અહંકાર રૂપી તત્વ આ વાતને સાબિત નથી કરવા દેતું. જ્યારે અહંકાર ઉપર વિજય મળશે સાહેબ, ત્યારે મને અને તમને ભગવાન સિવાય કશું દેખાશે જ નહીં. ભગવાન જ દેખાશે બધી. માત્ર અહંકારની રેખા, અહંકારનો પડદો મારા તમારા જીવનમાં ભગવાનને પ્રગટ કરવા દેતો નથી. અને એ અહંકાર ઉપર વિજય ભગવાનની કથાઓ અપાવે છે. ભગવાનની કથા સાંભળવાથી ધીમે ધીમે જીવ નિરઅહંકારી તરફ જાય છે, નિરઅહંકારી બને છે. બધી જગ્યાએ ભગવાનનું દર્શન થશે. પછી તો કેવું થશે, જુઓ, મહાપુરુષની કક્ષા કેવી થઈ જાય. પછી મહાપુરુષની કક્ષા કેવી હોય? ભગવાનને પ્રાપ્ત થઈ ગયેલા મહાપુરુષ હોય એની કક્ષા કેવી હોય ખબર છે? આપણે તેના દર્શન કરવા જાય ને મહાપુરુષના, જે ભગવાનને પ્રાપ્ત થઈ ગયા છે એની વાત છે, સામાન્ય જીવની વાત નથી. જેને પરમાત્મા મળી ગયા છે, એનું જીવન શરણાગત થઈ ગયું છે, એવા મહાપુરુષોની વાત બતાવી ભાગવતમાં. પછી તમે એની પાસે જાઓ ને મહાપુરુષની પાસે દર્શન કરવા માટે, તો તમને શું થાય ખબર છે? આ સ્વામીજી છે, કોઈ મહંત હોય, કોઈ સ્વામી હોય, કોઈ મહાપુરુષ, એ મારી સામે જુએ છે, આપણને એમ થાય, પણ હકીકત આપણી સામે જોતા હોય નહીં. દ્રષ્ટિ આપણી સામે હોય. આપણને એમ જ થાય કે આ મહાપુરુષ મારી સામે જુએ છે, દ્રષ્ટિ મને આપી છે. પણ એ મહાપુરુષને તમે પૂછો ને કે તમે મારી સામું જોતા હતા, તો મહાપુરુષ એમ કહે, હું તારી સામું તો જોતો હતો, પણ તને નહોતો જોતો, તારામાં બેઠેલા ભગવાનને જોતો હતો. તારામાં બેઠેલા ભગવાન. આ કક્ષાએ પહોંચાય ધીમે ધીમે ધીમે. આ કક્ષા આપણી સાથે વાત થાય છે, એકાબીજા મિત્ર વાત કરે છે, પણ એક મિત્ર પહોંચી ગયેલો છે ભગવાનને. એ વાત સાંભળે છે, એ વાત કરે છે,
પણ એ વાત સાંભળે છે ભગવાનની. ભગવાન વાત બોલે છે. ભગવાન કહેવાનો અર્થ એ છે કે આ સંસારમાં એક કક્ષા એવી છે કે જ્યાં પરમાત્મા સિવાય કાંઈ નથી. પરમાત્મા બોલે, પરમાત્મા કામ કરે, બધું જે કાંઈ કરે છે તે પરમાત્મા કરી રહ્યા છે. જીવ માત્રમાં ભગવાનનું દર્શન થવા લાગે છે. આવી એક કક્ષા છે આધ્યાત્મિક માર્ગની. બલિરાજા બ્રાહ્મણને માની બ્રાહ્મણનું સ્વાગત કર્યું. પધારો ભૂદેવ મારા યજ્ઞમાં. પણ બ્રાહ્મણનું તેજ કેવું છે? કારણ કે ભગવાન છે સ્વયં. એ બ્રાહ્મણનું તેજ કેવું હોય? અંજાઈ ગયો, મોહિત થઈ ગયો બલિરાજા. આવા ભૂદેવ, આવા બ્રાહ્મણ, આવું બ્રાહ્મણનું સંતાન મારા જિંદગીમાં, મેં મારા જીવનમાં ક્યારે દર્શન નથી કર્યા. આવા બ્રાહ્મણના ગુરુજીને કહ્યું કે હે ગુરુદેવ, મારે આંગણે બ્રાહ્મણ પધાર્યા. તમે કહો છો યજ્ઞ કરાવતા કરાવતા કે આપણે ત્યાં સારું કાર્ય થતું હોય એમાં અતિથિ આવે એ બહુ મોટી વાત છે, જેને અતિથિ દેવો ભવ કીધા છે. પરંતુ એમાંય અતિથિમાં બ્રાહ્મણ આવી જાય તો સદભાગ્ય કહેવાય સાહેબ. અતિથિ આવે એ તો બહુ મોટી વાત છે, અતિથિ દેવો ભવ. પણ અતિથિમાં જ બ્રાહ્મણ હોય તો એ પરમાત્મા સ્વયં આપણે ત્યાં આવ્યા છે, આવું માનવું જોઈએ. આપણે આંગણે અતિથિ રૂપે બ્રાહ્મણ આવ્યા છે. તો ગુરુદેવ, તમે મને જે જ્ઞાન આપ્યું ને એ જ્ઞાન પ્રમાણે હું હવે આ બ્રાહ્મણની સ્વાગત કરવા માટે રજા આપો તો હું થોડી વારમાં એનું સ્વાગત કરી લઉં. અને આ બાજુ શુક્રાચાર્ય મહારાજ વામન ભગવાનના દર્શન કરે. પોતે ગુરુજી છે, બલિરાજા શિષ્ય છે, પણ ગુરુદેવ છે ને સાહેબ, એ ભગવાનની ભક્તિ કરી છે શુક્રાચાર્ય મહારાજે. પરંતુ પોતાના શિષ્યને વિજય અપાવવા માટે આજે એ ભગવાનથી દૂર લઈ જાય છે બલિરાજાને. નહીતર ગુરુનું કાર્ય શું છે? ભગવાનથી નજીક લઈ જવાનું. જુઓ, મારા તમારા જીવનમાં જ્યારે સ્વાર્થ આવશે ને ત્યારે આ પરિસ્થિતિ ઊભી થશે. આ દરેક કથા સમજતી જવાની છે. એક એક કથાની અંદર જેટલું મનોમંથન કરીએ એટલો આનંદ આવે છે. જુઓ, પરિસ્થિતિ ક્યાં ઊભી થશે? આપણા હૃદયમાં સ્વાર્થ જાગ્યો. બલિરાજાને સ્વાર્થ જાગ્યો. સમજો કે બલિરાજાની જેમ આપણને સ્વાર્થ જાગ્યો. બલિરાજાને સ્વાર્થ જાગ્યો કે ઇન્દ્ર બનવું છે. તો શું થયું ખબર છે? એને પણ કેવા ગુરુ મળ્યા? સ્વાર્થ વાળા ગુરુ મળ્યા. એ શુક્રાચાર્ય મહારાજ નકર સ્વાર્થ હતો નહીં શુક્રાચાર્ય મહારાજને, પણ બલિનો સ્વાર્થ મારે ઇન્દ્ર બનવું છે એટલે બલિરાજાના હૃદયમાં સ્વાર્થ જાગ્યો. કેવો સ્વાર્થ જાગ્યો? કે બલિ ઇન્દ્ર બની જાય ને અને હું એનો ગુરુ બની જાઉં પછી તો મારે કાંઈ ચિંતા નથી. મારો યજમાન ઇન્દ્ર બની જાય. આ સ્વાર્થ પદ માટે, પ્રતિષ્ઠા માટે, પૈસા માટે સ્વાર્થ જાગી જાય સાહેબ. તો આપણને પણ એવા જ ગુરુ મળે આપણો સ્વાર્થ હોય તો. અને આપણો નિસ્વાર્થ ભાવ હોય તો આપણને નિસ્વાર્થ ગુરુ મળે. જેવા આપણે છીએ એવા આપણને ગુરુ મળે. અરે સાહેબ, ગુરુ તો બહુ મોટી વાત છે. ગુરુ તત્વ તો ભગવાન સમાન છે. આપણને પાડોશી એવો જ મળે. આપણે હોય ને એવા. યાદ રાખજો સાહેબ, આપણે હોય એવા જ પાડોશી મળે. આ નિયમ છે. નિયમ છે. તમે જેવા છો એવું તમને મળશે. પછી તમે ફરિયાદ નહીં કરી શકો. કારણ કે સ્વયમે આપણે નક્કી કર્યું છે કે આપણે શું જોઈએ છે આ સંસારમાં. તો ગુરુ તો બહુ મોટી વાત છે. એમાં તો કેટલું બધું નિસ્વાર્થપણું જોતું હશે, કઈ કક્ષા સુધી પ્રેમ જોતો હશે. એ શુક્રાચાર્ય મહારાજને પણ સ્વાર્થ જાગ્યો છે કે આ યજ્ઞ પૂરો થઈ જાય તો હું ઇન્દ્રનો ગુરુ બની જાઉં, બલિને હું ઇન્દ્ર બનાવી દઉં અને પછી તો મારું રાજ્ય હું જે કહું એમ ઇન્દ્ર કરે. આ સ્વાર્થ છે. પણ અહીંયા ભગવાનની ભક્તિ કરેલી છે શુક્રાચાર્ય મહારાજે, એટલે ભગવાનને ઓળખી નથી શક્યા. એને પણ બ્રાહ્મણ જ દેખાય છે, પણ થોડાક અંશે, જેટલા અંશે ભાવ પ્રગટ થયો તો ભગવાન પ્રત્યે, એટલા અંશે એવું મનમાં થયું કે ભગવાન જેવું કંઈક લાગે છે. ભગવાન છે એ સાબિત તો નથી જ થયું એના મનથી. ભગવાન છે એમ પરિપૂર્ણ 100% વિશ્વાસ નહીં. બલિરાજાને તો બ્રાહ્મણ જ લાગે છે. એમના ગુરુને એના કરતા થોડીક કક્ષા ઊંચી છે એટલે થોડોક વિચાર ઊંચો છે. બ્રાહ્મણ જેવા, ભગવાન જેવા બ્રાહ્મણ લાગે છે. અને સાહેબ, જ્યારે નિસ્વાર્થ ભાવના પ્રગટ થશે ને બલિરાજાની, ત્યારે એને બ્રાહ્મણ પણ નહીં લાગે, ભગવાન જેવા પણ નહીં લાગે, સ્વયં ભગવાન લાગશે. એના માટે આ કથા સાંભળવાની છે. બલિરાજાને ભગવાન ક્યાં પહોંચાડ્યો? સ્વાર્થથી લઈ અને નિસ્વાર્થ સુધી પહોંચાડ્યો ભગવાને. જેના જીવનમાં ભગવાન આવી જાય અનાયસે, કઈ રીતે આવે? બલિરાજાના જીવનમાં સ્વાર્થ હતો, ઇન્દ્ર બનવું હતું, છતાંય ભગવાન આવ્યા. એનું કારણ શું? આ એક પ્રશ્ન છે.
એના જીવનમાં ભગવાન આવ્યા શું કામે વામન બનીને? કારણ કે એ સ્વાર્થી હતો અને ભગવાન આવ્યા અને એનો ઉદ્ધાર કરી દીધો. જુઓ તમે, સ્વાર્થી હોવા છતાં ભગવાન એનો ઉદ્ધાર કરી દીધો. ભગવાન સામેથી આવ્યા. તો આપણે તો ક્યારેક નિસ્વાર્થ ભાવે ભગવાનનું કામ કર્યું હશે તો ભગવાન કેમ ન આવ્યા? એમાં વાત સમજવાની એ છે કે બલિરાજાનું કોઈ કર્મ કામ નથી કરતું. સાહેબ, બલિરાજાના પિતૃઓ છે ને એનું કાર્ય છે, એની કૃપા છે. જુઓ, બલિરાજા કોણ છે? તો કે વિલોચનના દીકરા છે. અને વિલોચન કોણ છે? તો કે પ્રહલાદના દીકરા છે. પ્રહલાદના દીકરાનો દીકરો બલિ છે. સાહેબ, પ્રહલાદના દીકરાનો દીકરો, જેના માટે ભગવાન પ્રગટ થઈ ચૂક્યા છે. પ્રહલાદ માટે ભગવાન પ્રગટ થઈ ચૂક્યા છે. અને એટલું જ નહીં, પ્રહલાદ માટે જ્યારે ભગવાન પ્રગટ થયા ને ત્યારે પ્રહલાદજીને વચન આપ્યું છે કે હે પ્રહલાદજી, હું તમારી 71 પેઢીનો ઉદ્ધાર કરીશ. 71 પેઢીનો ઉદ્ધાર કરીશ. અને એટલા માટે આજે ભગવાન વામન બની અને બલિરાજા સ્વાર્થથી યજ્ઞ કરે છે, એમાંથી પાછો વાળી નિસ્વાર્થ ભાવના પ્રગટ કરાવી અને એનો ઉદ્ધાર કરવા માટે પરમાત્મા પ્રગટ થયા છે. માત્ર યજ્ઞને બંધ કરવા માટે નહીં. આમાં કેટલી બધી વાતો છુપાયેલી છે. માત્ર એક વાત નથી કે બલિનો યજ્ઞ કરવા બંધ કરવા માટે આવ્યા, નહીં. પ્રહલાદજીને આપેલું વચન અને બીજું વચન એ આપ્યું હતું. જુઓ, એક એક વચન ભગવાને જે વચન આપ્યા છે ને પૂરા કર્યા છે એના જીવનમાં. નાનામાં નાનું વચન યાદ કર્યું છે ભગવાને. પ્રહલાદજીને બીજું વચન એ આપ્યું હતું કે હવે પ્રહલાદજી, તમે મારા ભક્ત બન્યા છો, આવનારી તમારી જે પેઢીઓ છે ને એ તમારા દીકરા, એના દીકરા જે પ્રગટશે ને એ કદાચ મારી સાથે વેર કરશે ને તોય હું એને મારીશ નહીં, મૃત્યુદંડ નહીં આપું. નહીતર રામ અવતારમાં તો ભગવાને રાવણને મૃત્યુદંડ આપ્યો, કૃષ્ણ અવતારમાં ભગવાને કંસને મૃત્યુદંડ આપ્યો ધર્મની રક્ષા કરવા માટે. પણ અહીંયા ભગવાન બંધાઈ ગયેલા છે. એટલા માટે શું શસ્ત્રનો ઉપયોગ કર્યો? ભગવાનને વિચાર કર્યો કે બલિરાજાને પરાસ્ત તો કરવો છે, એને હરાવો તો છે, પણ યુદ્ધથી તો નહીં હરાવી શકું, કારણ કે પ્રહલાદને વચન આપી દીધું છે યુદ્ધ નહીં થાય. તો હવે શું કરવું? ભગવાને વિચારના અંતે નક્કી કર્યું, બ્રાહ્મણ બનીને જાઓ, દાન માગી લઉં અને એને હું હરાવી દઉં. બ્રાહ્મણ દાન માગવાનો અધિકારી છે. એટલા માટે ભગવાન, જુઓ, રામ બન્યા તો ક્ષત્રિય બન્યા. જેવો જન્મ એવું કર્મ છે. સાહેબ, યાદ રાખજો, કર્મ પ્રમાણે જન્મ ભગવાને નક્કી. ભગવાન એમને રામ નથી બની ગયા. પેલા તો સૂર્યવંશના રાજાઓની તપશ્ચર્યાઓ, ત્યારબાદ ભગવાને આપેલા વચનો, ત્યારબાદ નક્કી કરેલું સ્થાન, મારે ક્યાં જન્મ લેવો એ સ્થાન નક્કી કર્યું છે. પરમાત્મા આવવાના. સાહેબ, ખાલી પ્રાઇમ મિનિસ્ટર હરિદ્વારમાં આવવાના એટલે ખબર પડી જાય ને, આખી હરિદ્વારની રોનક બદલી જાય. ખાલી ખબર પડી જાય ને એની સરકારને કે પ્રાઇમ મિનિસ્ટર આવવાના 2 દિવસમાં રોનક બદલી જાય સીધી. તો વિચાર કરો, આ તો બાપનો બાપ આવવાનો છે. આ જગત પિતા આવી રહ્યા છે આ સૃષ્ટિની અંદર, તો એની કેટલી તૈયારી હોય. અને તૈયારી કોની હોય? એ પ્રાઇમ મિનિસ્ટરની જ તૈયારી હોય. એને જ સૂચના આપી હોય કે આ બધું વ્યવસ્થિત જોશે મારે ત્યાં. એમ તો ભગવાનને જ્યાં આવવું છે ત્યાં ભગવાને કેટલી વ્યવસ્થા કરી છે. જેના દાંપત્યમાં આવવું છે એના એ દાંપત્યની કેવી તૈયારી કરી, હૃદયને પવિત્ર. ભગવાન, આપણે સારો ફ્લેટમાં રહેવા જઈએ છીએ ને, એક ફ્લેટ લઈએ અને પછી એમાં રહેવા જઈએ ને તો એટલી બધી વ્યવસ્થા કરીને જઈએ છીએ કે ત્યાં આપણને ગમે રહેવું. એમ ભગવાન જ્યારે અવતાર લે ને સાહેબ આ પૃથ્વી ઉપર, ત્યારે ભગવાન એવું સ્થાન નક્કી કરે છે કે ભગવાનને ત્યાં ગમે રહેવું, કારણ કે ભગવાનને ત્યાં જીવન વિતાવવું છે. વામન ભગવાન તો ક્ષણિક આવ્યા છે. રામ અને કૃષ્ણ 125 વર્ષ સુધી, 125 વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યા, પણ એ સ્થાન નક્કી કરેલા છે ભગવાનના. હું ક્યાં રહું, ક્યાં રહી શકાય. અને એટલા માટે તો કહેવાય સાહેબ, ભગવાને આ સંસારની અંદર કેટલા બધા દેશ છે, પણ એમાં 24 અવતાર જો ભગવાને લીધા હોય ને તો એ ભારત ભૂમિની અંદર લીધા. બોલીએ ભારત માતા કી જય. આ ભારત ભૂમિ એટલા માટે પવિત્ર છે. આ ભારત ભૂમિની સંસ્કૃતિ, આ ભારત ભૂમિનો પ્રેમ, આ ભારત ભૂમિનો ત્યાગ, આ ભારત ભૂમિનો વૈરાગ્ય એ કોઈ દેશની અંદર. હા, બીજા દેશમાં તમે જાઓ તમને ભૌતિક સુખ બહુ મળશે, પણ સાહેબ જ્યારે આધ્યાત્મિકની વાત આવે ને ત્યારે મારે ને તમારે નહીં, આ બ્રહ્માંડના દરેક જીવને, પછી એ ભગવાન હોય તોય ભલે અને ભક્ત હોય તોય ભલે, એને ભારત ભૂમિ ઉપર જ આવવું પડે સાહેબ. અહીંયા જ આવવું પડે એને, તો જ ખબર પડે આધ્યાત્મિક તત્વ શું છે. આના માટીની અંદર ભારત ભૂમિની જે ધૂળ છે ને, માટી, એના કંકરની અંદર ભક્તિ છે, એના કંકરમાં શંકર છે, એની કંકરમાં પ્રેમ છે, એની માટીમાં કરુણા છે સાહેબ. એટલા માટે શું કહે છે કવિ ભારત ભૂમિ માટે? જહાં ડાલ ડાલ પર સોને કી ચિड़िया करती है बसेरा, वो भारत देश हमेरा, वो भारत देश हमेरा.
देश है मेरा। पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। આપણો દેશ જ્યાં ભગવાને 24 અવતારો લીધા છે, આપણે બહુ ભાગ્યશાળી છીએ. આપણે જાણી ગયા મનુષ્ય તરીકે જન્મા એ બહુ મોટી વાત છે, પણ આજે કહેવાનું મન થાય કે ભારત ભૂમિ ઉપર આપણો જન્મ થયો, આ બહુ મોટા ભાગ્યશાળી છીએ. આ ભૂમિ ઉપર કે જે ભૂમિ ઉપર ભગવાને 24 અવતારો લીધા. જુઓ સાહેબ, આપણી સંસ્કૃતિને જુઓ તમે. આપણા દેશ કરતા બધા દેશો સમૃદ્ધ છે, હોઈ શકે સંપત્તિથી સુખી, ભૌતિક સુખ હોઈ શકે, પણ જ્યારે આધ્યાત્મિકની વાત આવે ને ત્યારે આપણો દેશ પહેલા નંબરે છે. એટલા માટે કોઈ દેશને માં નથી કીધી હો, એક ભારતને માં કીધી છે. ભારત માં છે. માં જેવું જીવન આપણા દેશનું. એટલું જ નહીં, અહીંના કણ કણની પૂજા બતાવી છે. જુઓ તમે, કોઈ દેશમાં એવી નદી નથી સાહેબ કે જે નદી હોય ને એની આરતી થતી હોય અને એ આરતીની અંદર લાખો માણસો આરતીના દર્શન કરતા હોય. એવી નદી તો મારી ભારતની અંદર માં ગંગા છે, માં યમુના છે સાહેબ. આ છે ભારતની અંદર, આ છે પવિત્રતા. અહીંયા આરતીઓ થાય અને એક નદીની આરતી માટે, એ નદીની આરતી નહીં, આપણી સંસ્કૃતિ કહે સાક્ષાત માં જગદંબાની આરતી, માં ગંગાની આરતી થાય. કરોડો માણસો, અરે સાહેબ પરદેશમાં રહેતા માણસો જ્યારે ભક્તિની આરાધના કરવી છે, આધ્યાત્મિક માર્ગે આગળ વધવું છે, ત્યારે એને પણ અહીંયા માં ગંગાજીના કિનારે આવવું પડે છે. આ એ દેશ છે, આ એ સંસ્કૃતિ છે. અહીંયા પરમાત્માએ નિવાસ કર્યો, ભગવાને જન્મ લીધા, આ પવિત્ર ભૂમિ બનાવી. એક તો ભારત ભૂમિ પવિત્ર હતી અને ભગવાને સ્પર્શ કર્યો આ ભૂમિને, એટલે કેટલું બધું પવિત્રતાનું મહત્વ આ ભૂમિની અંદર વધી ગયું. માં ગંગા તો પવિત્ર હતા જ, પણ આ માં ગંગાને ભગવાને સ્પર્શ કર્યો. વિષ્ણુ પાદાગ્ર શંભુતે ગંગે ત્રિપથ ગામિની ધર્મદ્રવિત વિખ્યાતા પાપમ મેહર જાહ્નવી. માં ગંગા એ પવિત્ર તો હતી, કારણ કે સ્વર્ગમાં હતી. માં ગંગા સ્વર્ગમાં હતી એટલે એનો અર્થ થાય પવિત્ર છે. પવિત્ર ગંગા હતી એટલે સ્વર્ગમાં હતી. પણ જ્યારે હમણાં જ કથા આવે સૂર્યવંશના રાજાની, ભગીરથ રાજાએ તપ કર્યું અને જ્યારે માં ગંગાને સ્વર્ગમાંથી બોલાવવામાં આવ્યા, માં ગંગા પવિત્ર તો હતી, પણ બન્યું એવું કે જ્યારે પૃથ્વી ઉપર આવવાનું થયું ને ત્યારે સૌપ્રથમ પહેલા મહાદેવે જટામાં ધારણ કરી, બ્રહ્માજીએ કમંડળમાં ધારણ કરી અને ભગવાન નારાયણે પોતાના જમણા પગના અંગુષ્ઠમાં ધારણ કરી અને આ ગંગાને પવિત્ર કરી દીધી સાહેબ, પવિત્ર કરી દીધી. પવિત્ર તો હતી જ,
પણ ભગવાનનો સ્પર્શ થયો, મહાદેવની જટાનો સ્પર્શ થયો, બ્રહ્માજીના કમંડનો સ્પર્શ થયો, ઋષિઓનો સ્પર્શ થયો, જાનુ ઋષિનો સ્પર્શ થયો. એટલે આનું નામ છે જાહ્નવી ગંગા. આ ગંગાને ભાગીરથી ગંગા કહીએ છીએ, આ ગંગાને જાહ્નવી ગંગા કહીએ છીએ. સમજાવતા સમજાવતા દરેક તત્વનું મહત્વ, આપણા દેશનું મહત્વ, આપણી ભૂમિનું મહત્વ, આપણી માટીનું મહત્વ, આપણી નદીઓનું મહત્વ, આ બધું મહત્વ વધારતા જાય છે ભગવાન. જુઓ, ઈશ્વરે એવી રચના કરી, એવી લીલાઓ કરી ભગવાને આ પૃથ્વી પર આવીને. સામાન્યમાં સામાન્ય જીવ એને પરમાત્માએ ટોચ ઉપર બેસાડી દીધા, શિખર ઉપર બેસાડી દીધા. એમ નહીં, પરમાત્મા સમાન સ્થાન આપી દીધું. જેને ભગવાનની ભક્તિ કરી, ભગવાનના ભક્ત બની ગયા. જુઓ તમે, એને ભગવાને શું ફળ આપ્યું ખબર છે? ભગવાન કહે, જે મારો ભક્ત બની ગયો ને એને મારા સમક્ષ સ્થાન આપી દીધું. જેટલી મારી પૂજા થાય એટલી મારા ભક્તની પૂજા થાય. જુઓ તો ખરા સાહેબ, ભગવાનના ભક્તોએ શું કામ કર્યું? તો કે ભગવાનને પ્રસન્ન કર્યા, અને ભગવાનને પ્રસન્ન કર્યા એટલે ભગવાને એ જીવનો ઉદ્ધાર કર્યો. કેવો ઉદ્ધાર કર્યો? જુઓ, આપણે અહીંથી નીકળીએ યાત્રા કરવા માટે, સૌરાષ્ટ્રમાં, મુંબઈમાં આપણે જ્યારે અહીં હરિદ્વાર યાત્રા કરવા માટે આવીએ તો આપણે એમ કહીએ કે ગંગાજીએ યાત્રા કરવા જઈએ છીએ, ગંગાજીએ જઈએ છીએ. પણ જ્યારે આ જીવ બગદાણા જવા માટે નીકળે ને, બગદાણા જવા માટે બધા પરિચિત જ હોય, ત્યારે કોઈ એમ ન કહે કે હું રામના દર્શન કરવા જાઉં છું, કૃષ્ણના દર્શન કરવા જાઉં. કોઈ કહે, શું કહે? બજરંગદાસ બાપાના દર્શન કરવા જાઉં છું. વિચાર તો કરો, ભગવાન એમ કહે કે જે મારી ભક્તિ કરે એ મારી સમક્ષ બની જાય છે, મારા જેવો બની જાય છે. બોલીએ બજરંગદાસ બાપાની જય. વીરપુર જઈએ ને એટલે કોઈ એમ ન કે મારે રામના દર્શન કરવા છે, મારે કૃષ્ણના દર્શન, યા તો મારે જલારામના દર્શન કરવા. બોલીએ જલારામ બાપાની જય. જુઓ તો ખરા સાહેબ, આ ભક્તોનો મહિમા ભગવાને વધાર્યો. કેવો વધાર્યો? જ્યાં જ્યાં તમે જાઓ, ભગવાન કહે મારા સ્થાને આવો તો તમે મારા દર્શન કરવા આવો, પણ જ્યારે મારા ભક્તના સ્થાન ઉપર જાઓ ને ત્યારે મારા નામથી નહીં, મારા ભક્તના નામથી તમે ત્યાં દર્શન કરવા જાઓ. આ ભગવાનની કૃપા, આ ભગવાનની કરુણા, આ પરમાત્માનો ભક્ત પ્રત્યે પ્રેમ. સાહેબ, પારસમણી હોય ને, પારસમણી, એવું સાંભળ્યું છે, જોયું નથી, કે લોખંડને અડે એટલે લોખંડને સોનું બનાવી દે. આ પારસમણીમાં તાકાત છે. પારસમણીમાં આ તાકાત છે કે એ લોખંડને અડે એટલે જેટલું લોખંડ હોય ને એટલું સોનું થઈ જાય. પણ પારસમણીમાં એ તાકાત નથી કે લોખંડને અડે તો બીજી પારસમણી બનાવી શકે. એ તાકાત ગુરુમાં છે કે ગુરુનો સ્પર્શ થઈ જાય ને તો એના શિષ્યને ગુરુ સમાન બનાવી દે. એ તાકાત ભગવાનમાં છે કે ભગવાનનો સ્પર્શ થઈ જાય ને તો એના ભક્તને ભગવાન સમાન બનાવી દે. આ તાકાત ભક્તમાં છે, પારસમણીમાં તાકાત નથી. એ લોઠાને સોનું જ બનાવી શકે, એના જેવી પારસમણી નો બનાવી શકે. પણ ગુરુ, ગ્રંથ અને ભગવાન ધારે એને સમકક્ષ બનાવી શકે જીવને. એટલા માટે પારસમણી કરતા પણ વધારે કોઈની કિંમત હોય ને તો આપણા સદગુરુની, આપણા ગ્રંથની, આપણા ઈષ્ટની, આપણા ભગવાનની કિંમત છે. એના સમાન બનાવી દે છે. અહીંયા બલિરાજા અને ગુરુનો સંવાદ બતાવ્યો, શિષ્ય અને ગુરુનો સંવાદ છે. જુઓ, એક બાજુ ગુરુદેવ અને એક બાજુ શિષ્ય. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ ભાઈ, બલિહારી ગુરુ દેવકી જીને ગોવિંદ દિયો બતાય. આ સમય આવીને ઉભો રહી ગયો બલિરાજાની પાસે. બલિરાજા પાસે આ સમય આવ્યો છે. એક બાજુ ગુરુદેવ, એક બાજુ ભગવાન વામન ઉભા છે. એક બાજુ ગુરુ, એક બાજુ ગોવિંદ. કોનું માનવું? વામન ભગવાન દાન લેવા માટે આવ્યા છે અને ગુરુજી રોકે છે. બલિરાજા કહે કે હું બ્રાહ્મણનો દીકરો છે, મારા યજ્ઞમાં આવ્યો છે, ગુરુદેવ તમે કહો છો હું દાન આપી દઉં. ભગવાન બલિરાજાને ગુરુદેવ કહે છે કે હમણાં જ યજ્ઞ પૂરો થઈ જશે, યજ્ઞ પૂરો થઈ જાય ને પછી તું બ્રાહ્મણને દાન આપજે. રોકે છે ગુરુદેવ. ખબર છે ગુરુદેવને કે ભગવાન છે ને આજે 100મો યજ્ઞ છે એ કસોટી કરવા માટે આવશે, પરીક્ષા કરવા માટે આવશે. અને શુક્રાચાર્ય જાણે છે કોઈને કોઈ રૂપમાં આવશે આ યજ્ઞને બંધ કરાવવા માટે. એટલે બલિરાજાને સાવધાન કરે છે કે એ બલી તું સાવધાન થઈ જા, એક વખત યજ્ઞ પૂરો કરી દે પછી તારે જેને દાન આપવું એને આપ. બલિરાજા બ્રાહ્મણની સામે જુએ, હૃદયની અંદર વિચાર તો કરો સાહેબ, ખાલી હજી તો બ્રાહ્મણ રૂપે ભગવાનનું દર્શન કર્યું, સ્વયં ભગવાનનું દર્શન નથી, બ્રાહ્મણ રૂપે
હજી તો બ્રાહ્મણ માનીને ભગવાનનું દર્શન કર્યું, ધીમે ધીમે હૃદયમાં પરિવર્તન આવવા લાગ્યું. બસ ગુરુદેવની યાજ્ઞા ન સાંભળી, ઊભા થઈ ગયા, યાજ્ઞા ન લીધી, પૂછ્યું નહીં, ઊભા થઈ અને બ્રાહ્મણના શરણે, હે ભૂદેવ, હે બ્રહ્મદેવ, તમે આજ મારે આંગણે પધાર્યા છો, મારે ત્યાં યજ્ઞ છે અને યજ્ઞમાં તમે પધાર્યા તો મારે તમને કંઈક દાન આપવું છે, તમારે જે જોઈએ તે તમે માગો. ત્યારે ભગવાનને તો માગવા જ આવ્યા છે, પણ કેમ કેવું ભગવાનને કે હું તારી પાસે માગવા આવ્યો, તને પરાસ્ત કરવા આવ્યો? એટલે ભગવાન પોતાની લીલા કરે છે. ભગવાન કહે, બલી મારે કંઈ જોતું નથી, જો આવ્યા છે માગવા હો, પણ શરૂઆત કેવી છે, કંઈ જોતું નથી મારે. અહીંયાથી નીકળો, યજ્ઞ થતો હતો, બ્રાહ્મણનો દીકરો છું, વેદ મંત્ર સાંભળું ને એટલે હું ઊભો રહી જાઉં. જુઓ જેની જેવી કક્ષા, જેવો શોખ, જેનો કારીગર, કોઈ મકાન બનાવવાળો કારીગર હોય ને, હાથી બિલ્ડિંગ બનતી હોય તો અહીંયા ઊભો રહી જાય, સારું મકાન બને છે, જોવે કંઈક શીખવા મળે છે નવું, એને અહીંયા ઊભો રાખી દે. એનો વેપાર લોખંડનો ધંધો કરતો હોય તો એવા સમય એવી જગ્યાએ ફેક્ટરી પાસેથી નીકળે ને તો 5 મિનિટ મુલાકાત કરી લે. બ્રાહ્મણનો દીકરો જ્યાં વેદ ભણાતો હોય, જ્યાં મંત્ર ભણાતા હોય, જ્યાં કથા ચાલતી હોય, 2-5 મિનિટ જેટલો સમય હોય ને ત્યાં ઊભો રહી જાય, કારણ કે એ સ્થિર થઈ જાય, એનું મન ત્યાં પોતાનું છે, અમારું છે. વેદ મંત્ર બોલાય છે. વામન ભગવાન કે બલિરાજાને, અહીંયા તો વેદ મંત્ર, શુક્રાચાર્ય જેવા વિદ્વાન બ્રાહ્મણ તમારે આંગણે વેદોના મંત્ર બોલે છે, અને આ વેદ મંત્રોએ મને મારું આકર્ષણ કર્યું. યાત્રા કરતા કરતા હું અહીં ઊભો રહી ગયો, મને એમ થયું આવા સરસ મજાના વેદ મંત્ર બોલાય, એને હું સાંભળતો જાઉં, યજ્ઞના દર્શન કરતો જાઉં. તીર્થયાત્રાની અંદર હું યજ્ઞના દર્શન કરવા આવ્યો, બલી મારે કાંઈ જોતું નથી. બલિરાજા કહે, તમે કાંઈ માગશો નહીં, હું તમને કાંઈ આપીશ નહીં તો મારો યજ્ઞ પૂર્ણ નહીં થાય, મારે મારો યજ્ઞ પૂર્ણ કરવો છે, એટલા માટે મારે દાન આપવું છે. ત્યારે ભગવાન કહે, હે બલી, જો તારે તારો યજ્ઞ જ પૂરો કરવો હોય અને તારે મને કંઈક આપવું હોય તો હું તને ના ન પાડી શકું, તો તારે મને આપવું પડે, નહીંતર યજ્ઞ પૂરો ન થાય. બાકી મારે જોતું નથી, હું માગવા નથી આવ્યો, પણ તારી ઈચ્છા હોય કાંઈ આપવાની તો તું આપી શકે છે. બલિરાજા કે એમ નહીં, હે બ્રાહ્મણ દેવ, તમે માગો એ આપવું છે. વામન ભગવાન કે, એક તો હું બ્રાહ્મણ, બીજો હું બ્રહ્મચારી, મારે નથી ગ્રહસ્થ, નથી પરિવાર, મારે શું જોઈએ? બલી તને જે યોગ્ય લાગે એ આપી દે, હું એ લઈને વયો જાઉં. બલિરાજા કે એમ નહીં બ્રાહ્મણ, તમે માગો. અને ત્યારે આપણે સૌ જાણીએ છીએ ભગવાને 3 ડગલા પૃથ્વી માગી છે, અને જેવી 3 ડગલા પૃથ્વી માગી એટલે બલિરાજા હસવા લાગ્યા. અહંકાર તો હતો જ કે હું રાજા છું, અહંકારમાં વધારો થયો. હે ભૂદેવ, હે બ્રાહ્મણ, તમને માગતા નથી આવડતું, હું ઇન્દ્ર બનવા જઈ રહ્યો છું, તમે સોનું માગો, તમે ચાંદી માગો, તમે જમીન માગો, તમે જે જોઈએ તે માગી લ્યો મારી પાસે, રથ, હાથી, ઘોડા, જે સંપદા જોતી હોય સ્વર્ગનું સુખ માગી લ્યો બ્રાહ્મણ, આજે હું ઇન્દ્ર થવા માટે જઈ રહ્યો છું, તમારે જે જોઈએ તમે માગો. ત્યારે ભગવાન અંદર અંદર હસે છે, હો હે બલી, આટલો અહંકાર સારો નથી હો. અને કહ્યું ભગવાને એના શિષ્યને કે બહુ માગવાનું કહેવાય નહીં, અને માગવા પછી જો પૂરું ન થાય તો આપણા પિતૃઓ છે ને નરકમાં જાય છે, એટલા માટે બલી કોઈને માગવાનું ન કહેવાય. અને મારે તો 3 ડગલા જ પૃથ્વી જોઈએ, વધારે કાંઈ જોઈએ નહીં, કારણ કે મારે કાંઈ નથી, હું ગ્રહસ્થી નથી, હું બ્રહ્મચારી છું. મારે તો આ 3 ડગલા પૃથ્વી એટલા માટે જોઈએ કે ત્યાં બેસીને હું ભગવાનની તપશ્ચર્યા કરી શકું, સાધના કરી શકું, યજ્ઞ કરી શકું, મારા બધા સદકાર્ય કરી શકું. અને બલિરાજા અહંકારમાં ભગવાનને કહે, બ્રાહ્મણને કે તમે ચાલતા થાવ, અહીંયાથી જેટલું તમે ચાલી શકો ને એટલી બધી ભૂમિ હું તમને દાનમાં આપું છું. આવું કહે છે. ત્યારે ભગવાન કહે, એમ નહીં, મારે 3 ડગલા જ પૃથ્વી જોઈએ, અને સંકલ્પ સાથે જોઈએ. સંકલ્પ કરાવો. પોતે બ્રાહ્મણના રૂપમાં છે. શુક્રાચાર્ય મહારાજને ખબર પડી ગઈ ભગવાન આવ્યા છે, જો આ સંકલ્પ થઈ ગયો તો યજ્ઞ પૂરો નહીં થાય. શુક્રાચાર્ય મહારાજને દયા આવે છે બલિરાજા ઉપર, એટલે શું કર્યું? એક કાચડાનું રૂપ લીધું શુક્રાચાર્ય મહારાજ, અને જે કુંજામાંથી સંકલ્પનું જળ લેવાનું હતું એ કુંજામાં બેસી ગયા. જલ જ ન આવે બહાર તો સંકલ્પ ક્યાંથી થાય? આ ગુરુને દયા આવી હોય એના, કારણ કે એને થોડોક સ્વાર્થ છે ગુરુને, કે મારો શિષ્ય ઇન્દ્ર બની જાય, બસ આટલો સ્વાર્થ એ એટલા માટે એની સાથે છે. ભગવાને વિચાર કર્યો, બલિરાજા દાન દેવા માટે તૈયાર થયા છે, પણ શુક્રાચાર્ય મહારાજ જ્યાં સુધી એની સાથે છે ત્યાં સુધી એને પરાસ્ત કરી શકું નહીં. ભગવાન કહે, મારે કંઈક લીલા કરવી છે, બલિરાજાને હરાવવો છે, પણ આ સંસારનો કોઈ પણ શિષ્ય એના ગુરુદેવ સાથે હોય ને ત્યાં સુધી એને ભગવાન પણ હરાવી શકતા નથી. આ કથા બતાવે છે મને તમને, આ ગુરુની તાકાત છે. ભગવાન વિચારે છે, મારે મારા શિષ્યને હરાવવો છે, મારા ભક્તને હરાવવો છે, પણ એક વખત શુક્રાચાર્ય મહારાજથી જો આ બલિ અલગ થાય ને તો હરાવ.
જ્યાં સુધી શુક્રાચાર્યનું બળ છે, એનું વરદાન છે, એનો હાથ છે એની ઉપર, ત્યાં સુધી હું હરાવી શકું નહીં. ભગવાને યુક્તિ કરી, કારણ કે ભગવાનની પાસે બધી યુક્તિઓ છે. બલિરાજાને કહે હાથમાં જળ લ્યો, તો બલિરાજાએ જેવું હાથમાં જળ લેવાની તૈયારી કરી, પણ ત્યાં તો શુક્રાચાર્ય મહારાજ કાચીડાના રૂપની અંદર હતા, પાણી બહાર આવ્યું નહીં. એટલે વામન ભગવાન સમજી ગયા કે હવે મોકો છે, બલિરાજાને સાપ આપી દે એના ગુરુ, અને પદભ્રષ્ટ થા, બલિને એટલું કહી દે, પછી હું જીતી જાઉં. ત્યાં સુધી જીતું નહીં. એક વખત ગુરુનો સાપ મળી જાય, આશીર્વાદ છે ત્યાં સુધી હું ન હરાવી શકું. સાપ મળે ગુરુનો તો હું હરાવી શકું. અને ભગવાને અવસર સોયદો, હે બલી, આ કુંજો કેમ પાણી નથી આવતું? ભગવાન ખબર નહીં, અત્યાર સુધી તો હું આમાંથી જ બધો સંકલ્પ કરું છું. આ કેટલામો યજ્ઞ છે? તો કે 100મો યજ્ઞ. ઓહો, આટલા બધા સમયથી યજ્ઞ ચાલે છે, બરાબર વાસણ સાફ થતા નથી, એટલા માટે કચરો આવી ગયો. એમાં દર્ભની સડી લે અને એનું નાળચું છે ને એમાં રે, જવા દે, એટલે પાણી પાછું બહાર આવશે ને જે કચરો હશે એ બહાર નીકળશે. ભગવાનને ખબર છે કયો કચરો અંદર છે. અહીંયા બલીને ખબર નથી. બલીએ શું કર્યું? દર્ભની સડી એ કુંજાના પાત્રની અંદર પધરાવી, એટલે તરત જ શુક્રાચાર્ય મારા બેઠા હતા ને, પેલી આંખ ફૂટી. અને જેવી આંખ ફૂટી અને દર્દ થયું, અને શુક્રાચાર્ય મહારાજે સાપ આપ્યો, હે બલી, જા, પદભ્રષ્ટ થઈ જા, હવે મારે તારો કોઈ સંબંધ નહીં. બસ ભગવાનને જે જોતું તે મળી ગયું. આટલું જ જોતું હતું ભગવાન. બલીને ખબર નથી, હો, અંદર ગુરુજી બેઠા છે અને મને સાપ આપી દીધો. આ વાતની ભગવાનને ખબર છે અને ગુરુજીને ખબર છે. બલી કાંઈ જાણતો નથી, અજ્ઞાન છે. એ કુંજાને સાફ કરવામાં આવ્યો, બીજો ભરવામાં આવ્યો, સંકલ્પ થયો, અને 3 ડગલા જ્યાં પૃથ્વીનો સંકલ્પ પૂરો થયો, પદ પાતાલ શીશ અજધામા, ભગવાન વામનમાંથી વિરાટ બની ગયા. સાહેબ, મસ્તક આકાશમાં વયું ગયું અને પગ પાતાળમાં વયા ગયા. 14 બ્રહ્માંડ માપી લીધા હો ભગવાને. 3 ડગલા પૃથ્વી. પણ જ્યારે ભગવાન વામનમાંથી વિરાટ થયા ને, ત્યારે જે ભગવાન કામ કરવા માટે આવ્યા હતા એ પહેલું કામ થઈ ગયું. કયું? તો કે બલિરાજા નિરઅહંકારી બની ગયો. અને જ્યાં સુધી સાહેબ આ જીવ નિરઅહંકારી ન બને ને, ત્યાં સુધી ભગવાન સ્વીકારે નહીં. આજે ભગવાનને બલિનો સ્વીકાર કરવો છે. બલિ મારો ભક્ત છે, પણ અહંકારને કારણે એ મારાથી દૂર વયો ગયો છે. આ મારા ભક્તની પરંપરામાં આવે છે. પ્રહલાદનો પૌત્ર એ બલિ એ અહંકારમાં વયો ગયો, પાપાચાર કરવા લાગ્યો. એટલા માટે મારે અવતાર લેવો પડ્યો, અહંકારમાંથી એને મુક્ત કરું. ભગવાનને વિરાટ રૂપ જોયા ને, બલિનો અહંકાર એમાંથી મુક્ત થઈ ગયો. ભગવાન પેલા એમ કહેતો હતા કે આ બધું મારું છે, હવે એમ કહે ભગવાન બધું તમારું છે, મારું કાંઈ નથી. તમારે જે જોઈ તે તમે લઈ લ્યો તમારી રીતે. કથા એમ કહે 2 ડગલાની અંદર 14 બ્રહ્માંડ મપાઈ ગયા, 3જું ડગલું બાકી રહ્યું. એમ બલિરાજા હારી ગયો. બધું વચન અધૂરું છે, વચનો પૂરા થાય એમ નથી. હવે શું કરવું? ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, આ 2 ડગલામાં તો બધું તમે લઈ લીધું. ભગવાન કહે હજી 1 ડગલું બાકી છે બલી, તે મને 3 ડગલાનો સંકલ્પ કરાવ્યો છે, આ 3જું ડગલું ક્યાં? બલિરાજા ચિંતામાં હતા. અને સાહેબ એમ કહેવાય છે, જ્યારે જ્યારે ભક્ત છે ને એને ચિંતા થઈને, ત્યારે આ દેશની આર્ય નારીઓ, સતી સ્ત્રીઓ એ આગળ થઈ અને એના પતિને વિજય અપાવ્યો છે. સાહેબ, વીરપુરની અંદર જ્યારે ભગવાન આવ્યા સાધુના રૂપની અંદર, અને જલારામની પાસે વીરબાઈની માગણી કરીને, અને વીરબાઈ ખાલી એટલું કહી દે ને કે જલારામ હું ન જાઉં તો અહીંયા ઇતિહાસ પૂરો થઈ જાય. સાહેબ, પણ આ ઇતિહાસ આગળ વધ્યો ને, એનું કારણ વીરબાઈ હસતા મુખે ચાલતા થઈ ગયા સાધુની સાથે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપણે 4 ફેરા ફરીએ છીએ. સ્ત્રી અને પુરુષ 4 ફેરા ફરે. એમાં ધર્મ, અર્થ અને કામ, આ 3 ફેરામાં પુરુષ આગળ છે. પણ જ્યારે મોક્ષની વાત આવે ને સાહેબ, ત્યારે આર્ય નારી, સતી સ્ત્રીઓ, આ જગતની જનની જે કાંઈ કહેવાય તે એ દીકરી આગળ થાય છે. શું કામે ખબર છે? એના સ્વામીને કહે મંડપની ચોરીની અંદર અગ્નિની સાક્ષી, બ્રાહ્મણના વચનો અને સૂર્યની સાક્ષીએ આ 4 ફેરા ફરાતા હોય ને, ત્યારે વચન આપે છે દીકરી, આર્ય નારી, આપણી સ્ત્રી, આપણી લક્ષ્મી, એ એના સ્વામીને વચન આપે છે કે ધર્મમાં તમે આગળ રહેજો, તમે જે ધર્મ કરતા હશો ને એમાં હું તમને સહાય કરીશ. અર્થમાં તમે આગળ રહેજો, તમારી જેટલી કમાણી હશે ને એમાં હું તમારા ઘરનું પોષણ કરી દઈશ. કામની અંદર તમે આગળ રહેજો, તમારી ઈચ્છા એ જ મારી ઈચ્છા રહેશે. પણ હે સ્વામીનાથ, જ્યારે મોક્ષની વાત આવશે ને, મરવાનો વારો આવશે ને, ત્યારે પહેલા હું મરીશ અને તમને પરમાત્માની ગતિ પ્રાપ્ત કરાવી. સાહેબ, મોક્ષની વાત, આ 4થો ફેરો મોક્ષનો. જ્યારે જ્યારે તમારી પરીક્ષાઓ થશે, જ્યારે તમે પરાસ્ત થશો, ત્યારે હું આગળ આવી અને તમને વિજય અપાવીશ. આ ફેરા, આ 4 મંગલ ત્યારે વચન આપેલું છે. અને આવ્યા છે વિંધ્યાવલી આગળ. વિંધ્યાવલી આગળ આવ્યા છે. બલિરાજાના પત્ની છે, બધું હારી ગયા બલિરાજા, કાંઈ નથી.
અને ત્યારે વિંધ્યાવલી એમ કીધું કે હે ભગવાન સાંભળ અને જુઓ, જ્યાં સતી સ્ત્રીઓ જ્યાં આગળ આવીને ત્યાં 14 બ્રહ્માંડનો માલિક હારી ગયો. હો સાહેબ, જ્યારે સતી સ્ત્રી એની પાસે ભગવાન હારી ગયા, બધા શસ્ત્રો પડી ગયા નીચે, કોઈ શસ્ત્ર હાથમાં ન રહ્યું ભગવાનને. વિંધ્યાવલી આગળ આવ્યા અને આકાશમાં મુખ કર્યું, હે ભગવાન તારે ત્રીજું ડગલું જોઈ છે ને, સાંભળ. હે ભગવાન, આ જગતમાં તું બધું માપી શકે, બધું લઈ શકે, પણ એક વસ્તુ તું મારી પાસેથી મારી યાજ્ઞા વગર ન લઈ શકે, અને એ છે મારું સૌભાગ્ય, એ છે મારો સ્વામી, એ છે બલિ. હે, આ તાકાત તારી નથી કે તું મારી રજા વગર એને લઈ શકે, કારણ કે આ મારું સૌભાગ્ય છે, આ મારો સ્વામી છે. આ 14 બ્રહ્માંડ તે ભલે માપી લીધા, પણ હજી મારી પાસે એક તત્વ છે, મારો સ્વામી, મારું સૌભાગ્ય મારી પાસે છે. અમે હારીએ નહીં ને, અમારું વચન પૂરું થાય ને, એટલા માટે વીરપુરમાં જલારામે વીરબાઈનું દાન કર્યું હતું. હે ભગવાન, આજે હું મારા પતિનું દાન કરું છું, બલિનું દાન કરું છું, એની ઉપર તમે પગ મૂકી દો. આજથી મારો હક કોઈ નહીં બલિ ઉપર. તમે વિચાર તો કરો સાહેબ, બલિરાજાનું દાન કર્યું, મસ્તક પધરાવો. આજથી આ સૌભાગ્ય મારું નહીં, આ બલિ મારો નહીં, આજથી તમારો ભક્ત, અને અમારા વચનો પૂરા કરો. આવી કથાઓ, આવી સંસ્કૃતિ, આવી વાતો આ ભાગવતમાં શું કામે બતાવી છે? મારું અને તમારું જમીર સૂઈ ગયું હોય ને સાહેબ, આ જમીરને જગાડી દે આવી વાતો, આવા ભક્તોની વાતો, આવા ભગવાનની વાતો. આપણે બહુ સંકુચિત મનના થઈ ગયા. ક્ષણે ક્ષણે આપણને આમ કામ, ક્ષણે ક્ષણે આપણને ક્રોધ, ક્ષણે ક્ષણે આપણને અહંકાર. આપણે બહુ એવા વાતાવરણમાં જીવીએ છીએ. એટલા માટે ભગવાન શું કહે છે? એવા વાતાવરણમાંથી તમને આધ્યાત્મિક વાતાવરણમાં લઈ આવવામાં આવે. આવી કથાઓમાં, તીર્થોમાં, સત્સંગમાં આપણું જમીર સૂઈ ગયું ને એ જાગી જાય, ભગવાનની ઓળખાણ થઈ જાય, અને ભગવાન પાસે આપણે એક તણખલા કરતા પણ નાના છીએ, આવો જ્યારે ભાવ હૃદયમાં પ્રગટ થઈ જાય, આના માટે આ વ્યવસ્થા છે, આના માટે કથાઓ છે. બલિરાજાએ 3 ડગલા આપ્યા. હવે તો સતી હતા સામે, એની સામે ભગવાન હારી ગયા, કારણ કે 3 ડગલા પૂરા થઈ ગયા. પણ ભગવાનને દાન આપ્યા પછી ભગવાન કોઈ દિવસ કોઈનું રાખતો નથી. વ્યાજ સાથે આપે, કોઈનું કાંઈ ન રાખે ગિરધારી, વ્યાજ સહિત આપે મોરારી. હવે તો ભગવાનને આપવાનો વારો આવ્યો. પેલા લઈ લીધું, હવે ભગવાનને આપવાનો વારો. ભગવાન કોઈ દિવસ કાંઈ લેતા નથી. જે લીધું હોય ને એના કરતા અનેક ગણું પાછું આપે છે. જ્યાં જ્યાં તમે જુઓ, ઇતિહાસ સાક્ષી પૂરે છે. જ્યાં જ્યાં ભગવાન આવ્યા, માગ્યું, અને માગ્યા પછી આપ્યું. પેલા માગ્યું પરીક્ષા માટે, અને પછી આપ્યું. બલિરાજા પાસે પેલા માગ્યું, બધું માગી લીધું, અને પછી આપ્યું. બલિરાજાને શું આપ્યું? તો કે હે બલિરાજા, તમારે શું જોઈએ? તો કે ભગવાન એક કામ કરો, તમે મારી ઉપર પગ મૂકો ને એટલે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ, આ 7 લોક નીચે છે. એ 7 લોકનું રાજ્ય તમે મને આપી દીધું. આ 7 લોકનું રાજ્ય આપ્યું ભગવાન તમે મને. પણ હવે મારે રાજ્ય નથી જોતું, કારણ કે હવે તો મને તમારા દર્શન થઈ ગયા છે. જેને ભગવાનના દર્શન થઈ ગયા હોય ને એને રાજ્ય ન જોઈએ, એને સંપત્તિ ન જોઈએ, એને શું જોઈએ? બલિરાજાએ માગ્યું, હો ભગવાન, હવે એક કામ કરો, તમે મારાથી દૂર ક્યારેય ન જાઓ, બસ આટલું આપો, મારાથી ક્યારેય દૂર ન જાઓ. અને ભગવાન બંધાણ, આવો ભક્તને આધીન છે, વચન આપી દીધું કે માગ એ આપું. ભગવાનને બાંધ્યા કે તમે મારાથી ક્યારેય દૂર ન જાઓ. ભગવાન રહી ગયા, રોકાઈ ગયા યાની યાની. એને તો પછી કઈ ચિંતા નથી. લક્ષ્મીજીની ચિંતા વધી. વૈકુંઠમાં ભગવાન ક્યાં વયા ગયા? પાછા ઘરે કેમ ન આવ્યા? નારદજી મળ્યા. નારદજી, ભગવાન ક્યાં છે? તો કે તમને તો માતાજી ખબર જ છે ભગવાનની. ભક્તોની પરીક્ષા કરવા જાય, પછી ત્યાં પરાસ્ત થઈ જાય. આજે બલિરાજાની પાસે પરાસ્ત થયા, અને એનો ચોકી ફેરો ભગવાન કરે છે પાતાળ લોકની અંદર. લક્ષ્મીજી કહે, પણ નારદજી આ વૈકુંઠમાં પાછા નહીં આવે? તો કે નહીં આવે. કેમ નહીં આવે? તો કે વચન આપી દીધું છે બલિરાજાને કે હવે હું તારાથી દૂર થાઈશ. લક્ષ્મીજીની ચિંતામાં વધારો. ભગવાન વૈકુંઠમાં નહીં આવે, અમારું શું થશે? નારદ, કાંઈ રસ્તો ખરો તારી પાસે? તો કે હા, એક રસ્તો છે. નારદજી પાસે બધા રસ્તા હોય, કાંઈક રસ્તો કર કે મારા સ્વામી મને પાછા મળે. અને ત્યારે નારદજીએ કહ્યું કે હે લક્ષ્મીજી, તમે પણ પાતાળમાં જાઓ, બલિરાજાના રાજ્યમાં. હમણાં શ્રાવણ મહિનો આવે છે, પૂનમ આવે છે, અને રક્ષાબંધન આવે છે, અને બલિરાજાને કોઈ બેન નથી. એને જેને રાખડી બાંધો, અને રાખડીના બદલામાં જે ભેટ માંગવાનું કે ને એમાં તમે તમારા સ્વામીને માગી લ્યો. આ એક રસ્તો છે. નારદજીના કહેવાથી એ લક્ષ્મીજી આવ્યા છે પાતાળ લોકમાં. બલિરાજા જે ધન્ય છે. ભગવાન નારાયણ તો આવ્યા, સાથેમાં લક્ષ્મીજી આવ્યા. શ્રાવણ મહિનો, શુક્લ પક્ષ, પૂર્ણિમાનો દિવસ આવ્યો. પવિત્ર દિવસ માનવામાં આવે છે. ભાઈ અને બહેનનો પવિત્ર બંધન, જેને રક્ષાબંધન કીધું છે. રક્ષા, રક્ષા એટલે તો કે બહેન એના સંસારમાં, એના જીવનમાં. જો એક દીકરી છે ને એનું મહત્વ આપણા શાસ્ત્રોમાં ગવાયું. દીકરી છે ને સાહેબ, એ પોતા માટે ક્યારે જીવી નથી. આ સંસારના વધારેમાં વધારે વ્રત કોણ કરે?
તપ કોણ કરે તો કે દીકરી કરે. પણ કોના માટે? મજાની વાત એ છે, વધારે ને વધારે વ્રત માતાઓ કરે, પણ એ દરેક વ્રત કરે ને એમાંનું કોઈ વ્રત એના માટે નથી. જ્યારે દીકરી નાની હોય ત્યારે એના ભાઈ માટે વ્રત હોય. જે કાંઈ ભગવાન મને આપ્યું છે ને, નાની એવી દીકરી, રક્ષાબંધનની તૈયારી થાય ને, રક્ષાબંધન આવવાની હોય ને, એક એક દોરો હાથે ગૂંથે હો. આ સંસ્કૃતિ આપણી હવેનો સમયની વાત નથી. આ પુરાણ છે, જુઓ, પુરાણ, ભાગવત પુરાણ એટલે જૂની વાતો છે બધી. આ જૂની વાતો યાદ કરવાની, હવે તો આપણે ખાલી સાંભળવાની રહી, જોવા નહીં મળે આ વાતો આપણને. એ નાની દીકરી વ્રત શરૂ કરે નાનપણથી. પહેલું વ્રત કોના માટે કરે? દીકરીને સમજણી થાય ને એટલે પહેલું વ્રત એના ભાઈ માટે કરે. રક્ષાબંધનનો દિવસ આવે, રક્ષાની જે દોરી હોય એ એક એક દોરી ગૂંથે રક્ષા બનાવવા માટે. અને જ્યારે એ દોરી ગૂંથાતી હોય ને ત્યારે ભગવાનને પ્રાર્થના થતી હોય કે હે ભગવાન, આ મારી જે ભાઈની રક્ષા બનાવું છું ને, આ તમે એની રક્ષા કરજો, એને આયુષ્ય આપજો, એને ઐશ્વર્ય આપજો, એને સૌભાગ્ય આપજો, એને સુખ આપજો, એને સંપત્તિ આપજો, એને શાંતિ આપજો. સાહેબ, હૃદયથી આ દીકરી નાની એવી એના ભાઈ માટે પ્રાર્થના કરતી જાય, રક્ષા બનાવતી જાય, અને એ જ્યારે સિદ્ધ થઈ જાય ને દોરો, એ રક્ષા તૈયાર થઈ જાય ને સાહેબ, ત્યારે રક્ષાબંધનના દિવસે ભાઈના હાથમાં એ રક્ષા બાંધવામાં આવે. કોઈની તાકાત નથી કે એ ભાઈને આ જગતમાં કોઈ પરાસ્ત કરી શકે. સાહેબ, જેના હાથમાં બેને રક્ષા બાંધી હોય એ ભાઈને કોઈ પરાસ્ત ન કરાવી શકે. સાહેબ, ઇતિહાસો સાક્ષી પૂરે છે. એટલા માટે મારા તમારા જીવનમાં દીકરી છે ને એ લક્ષ્મીનું રૂપ છે. પહેલું વ્રત કરે એના ભાઈ માટે. થોડીક મોટી થાય ને દીકરી એટલે વ્રત શરૂ થાય. જયા પાર્વતીના વ્રત આદિ ઘણા બધા વ્રતના નામ છે. એ વ્રત શેના માટે શરૂ થાય? પોતાના સ્વામી માટે. જોજો હો, હજી સ્વામી નક્કી નથી કોણ મારો સ્વામી બનવાનો છે, પરંતુ હજી તો આ દીકરી કુંવારી છે, પણ એની સંસ્કૃતિના સંસ્કાર જુઓ. જે મને સ્વામી મળે ને ભગવાન, એ કેવો મળે તો કે ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ, ગ્રહસ્થનું ધ્યાન રાખે, અમારા પરિવારનું પોષણ કરે, પરમાત્મા એવો મને સ્વામી મળે. પહેલું વ્રત ભાઈ માટે, બીજું વ્રત સ્વામી માટે કરે છે. જુઓ તો ખરા સાહેબ, આ વ્રત છે. એવું રક્ષાબંધનનો તહેવાર, લક્ષ્મીજી આવ્યા, બલિરાજાને રક્ષા બાંધી, માગણી કરવાનું કહ્યું ત્યારે ભગવાનને માગી લીધા. બલિરાજા કહે કે હે માં, તમે મને બાંધી દીધો, હું તમને ભગવાન સોંપી તો દઉં છું, પણ ભગવાન તમે મને આપેલું વચન કે તમે મારી સામે જ રહેશો, તો હવે શું કરવું? ત્યારે ભગવાન નારાયણે વચલો રસ્તો કર્યો. બલિરાજા, એક કામ કરો, મારે તમારી સામે તો રહેવાનું જ છે, એવું તો મેં તમને વચન આપ્યું છે, અને તમે મને વચનમાં લક્ષ્મીજીને આપી દીધો, હવે શું કરવું? ત્યારે વચલો રસ્તો એ કર્યો કે હું એક નથી, અમે ત્રણ છીએ, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. એક કામ કરો, 1 વર્ષના 12 મહિના છે, 4 મહિના અને 3 દેવ, બધા વારા ફરતી વારા તમારી પાસે અમે આવશું, અમે દરરોજ તમને દર્શન આપશું. 4 મહિના બ્રહ્માજી જાય, 4 મહિના વિષ્ણુ ભગવાન જાય, અને 4 મહિના ભગવાન મહાદેવજી જાય. આમ કરી અને આખું વર્ષ એક ક્ષણ પણ બલિ ભગવાન વગર રહેતા નથી. આવી પરમાત્માની કૃપા. બલિરાજાને 3 દેવો દર્શન આપવા માટે પાતાળમાં જાય છે. જે એકાદશી કહી ને આપણે, દેવપોઢી એકાદશી, દેવ ઉઠી એકાદશી, જેને ચાતુર્માસ કહેવાય છે ને, આ ચાતુર્માસ છે ને એમાં ભગવાન નારાયણ જાય છે. ચાતુર્માસ પૂરો થાય પછી ભગવાન મહાદેવ જાય. હમણાં શિવરાત્રી આવી ને, એ શિવરાત્રી ભગવાન પધાર્યા, પછી બ્રહ્માજીનો વારો આવે, 3 દેવનો વારો છે. જો એક પછી એક પાતાળમાં જવાનું. શું કામે? બલિરાજાને વચન આપ્યું કે સદાને માટે અમે તમને દર્શન આપશું. ભગવાનને વ્યવસ્થા કરવી પડે, વચનને પૂરું કરવા માટે વ્યવસ્થા ભગવાન જે કરે એ, પણ વચન પૂરું કરવું પડે. આમ કરી આવી વ્યવસ્થા કરી બલિરાજાને સૌભાગ્યશાળી બનાવ્યા. એટલું જ નહીં, બલિરાજાએ શું કીધું? ભગવાન તમે મને દરરોજ દર્શન દેવા માટે આવશો, તો હવે હું તો અમર થઈ ગયો. એટલે ભગવાને એમ કીધું કે 7 ચિરંજીવીઓ છે. અશ્વસ્થામાં બલિરાજા, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ, એમાં બલિરાજા તમારો પણ સમાવેશ થશે, તમે પણ ચિરંજીવી બનશો. બલિરાજાને ભગવાને આશીર્વાદ આપ્યા. અશ્વસ્થામાં બલિર્વ્યાસો, હનુમાનાંચ વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તેતા ચિરંજીવીનઃ. 7 ચિરંજીવીઓમાં બલિરાજાને સ્થાન મળ્યું. ભગવાનની ભક્તિ કરી અને પરમાત્માનું દર્શન થયું. આવું બલિચરિત્ર સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને બતાવ્યું. અને હવે 9મા સ્કંદની અંદર જેમની આપણે રાહ જોઈએ એવા ભગવાન રામના અવતારની કથા બતાવી. ભગવાન વામનનો અવતાર 8મા સ્કંદની અંદર, અને 9મા સ્કંદની અંદર ભગવાન રામ પ્રગટ થવાના છે. 9મા સ્કંદની અંદર ભગવાનની લીલા બતાવી છે. પરમાત્મા પ્રગટ થાય છે, પણ એ પહેલા સૂર્યવંશનું વર્ણન બતાવ્યું થોડુંક, કારણ કે ભગવાન સૂર્યવંશમાં પ્રગટ થવાના છે. તો સૂર્યવંશના રાજાઓ
કેટલા બધા રાજાઓ થઈ ગયા સૂર્યવંશમાં. તો અનેક રાજાઓ, બધા પરાક્રમી રાજાઓ થયા, પણ ભાગવતમાં મુખ્ય રાજાની કથા છે. સૌપ્રથમ પહેલા સૂર્યવંશની શરૂઆત થઈ. બ્રહ્માજી એને આ જગતની ઉત્પત્તિ કરી, અને બ્રહ્માજી, કારણ કે નારાયણની નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થયા, એટલે નારાયણ એના બ્રહ્માજી, અને બ્રહ્માજીના અંગમાંથી અનેક દેવતાઓ, ઋષિઓ એ પ્રગટ થયા. એમ કહેવાય છે કે બ્રહ્માજીના મરીચી થયા, મરીચીના શ્રાદ્ધદેવ થયા, શ્રદ્ધા દેવી સાથેના લગ્ન થયા, અને આમાંથી સૂર્યવંશ આગળ ચાલ્યો. અને આ સૂર્યવંશના અનેક રાજાઓ, એમાં અમરીશ નામના રાજાની કથા બતાવી. અમરીશ રાજાની કથા બતાવી. અમરીશ રાજા એને એકાદશીનું મહત્વ બતાવ્યું. ભાગવતજીની અંદર એકાદશીની કથા બતાવી. આપણે જે સૌ એકાદશી કરીએ છીએ, એ એકાદશી શું છે એનું મહત્વ ભાગવતે ગાયું. પહેલા તો આપણે 11 ને સમજી લઈએ. આપણે એકાદશી કરીએ તો છીએ, સમજ્યા નથી. ભાગવત સમજાવે છે એકાદશી એટલે શું. ઉપવાસ કરવો. પહેલી વાત 11 રહી એટલે ઉપવાસ કરવો. એટલે આપણે શું કરીએ? અન્ન નો ખાઈએ, ફરાળ કરીએ. એ ઉપવાસની વાત નથી. ઉપવાસ એટલે સંસ્કૃતનો શબ્દ, એનું ગુજરાતી સમજી જાઓ એટલે ખબર પડી જાય. ઉપવાસ, ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું, ભગવાનની નજીક રહેવું, એનું નામ ઉપવાસ છે. ભૂખું રહેવું એનું નામ ઉપવાસ નથી. એ ભૂખું તો શું કામ રહીએ છીએ? એ તો વૈજ્ઞાનિક કારણો છે કે 15 દિવસે એક વખત તમે શરીરને ભોજન ન આપો તો પરમાત્મા એમ કહે તમારું શરીર નિરોગી રહે. તમે ઉપવાસ કરો અને ભગવાનને યાદ ન કરો તો એ ઉપવાસનું કોઈ મહત્વ નથી. ઉપવાસ સાચો એ છે કે આ જીવ ભગવાનની નજીક રહે. જુઓ, આધ્યાત્મિક માર્ગમાં કેવી કેવી વાતો છે ખબર છે? આપણે શું કહીએ છીએ? એકાદશીનું વ્રત કરવું જોઈએ, કરવું જ જોઈએ. આપણે કરીએ છીએ, બધા કરીએ છીએ, અમે પણ કરીએ છીએ, કરવું જ જોઈએ. પણ થોડીક એકાદશીની સમજણ પણ હોવી જોઈએ આપણને સાથે સાથે. આપણી કક્ષા પ્રમાણે એકાદશી છે. જુઓ, આપણી કક્ષા પ્રમાણે અમરીશ રાજાએ એકાદશી કરીને તો ભગવાન પ્રગટ થયા, સાક્ષાત પરમાત્મા એવા. એ 11 વ્રતથી પરમાત્માની પ્રાપ્તિ થઈ. એવી 11 અમરીશ રાજાએ કરી, અને ત્યારથી 11નું વ્રત પ્રારંભ થયો. પછી મહાપુરુષોએ શું કીધું કે ભાઈ 11 કરવી, એમાં ઉપવાસ કરવો, ભગવાનની નજીક રહેવું, અન્નનો ત્યાગ કરવો. કારણ કે અન્નમાં પાપનો વાસ છે, તે દિવસે પાપની નજીક ન જવું જોઈએ. આપણે અન્નમાં પાપનો વાસ શું કામ છે? આપણે સૌ જાણીએ છીએ, ખેતરમાં જ્યારે બી વાવીએ ને ત્યારે એમાં અન્ન પકાવવામાં આવે. જ્યારે ખેડૂત લોકો હોય ને, ખેતી કરતા હોય ને, ખબર હોય, એ જ્યારે ઘઉંને ઉગાડે, ચોખાને ઉગાડે, ત્યારે શું કરે? એમાં જીવાતો હોય નાની નાની, એને મારવા માટે દવાઓ છાંટે. એ નાના જીવાતોને મારી અને એ અન્ન ઉગાડ્યું છે. એ અન્ન જેના પેટમાં જાય ને એને દોષ લાગે છે. જુઓ, આપણી સંસ્કૃતિ શું કહે છે કે ભગવાનને જેમાં પહેલા યાદ કરવા જોઈએ. ત્રિકાળ સંધ્યા, અહીંયા અમારે સ્વાધ્યાય પરિવારના ભાઈઓ બેઠા છે, અમને મળ્યા કે ભાઈ અમે સ્વાધ્યાય કરીએ છીએ, બહુ સરસ, અમને ગમ્યું. કારણ કે સદકર્મ કરતા હોય એ જીવ તો ગમે જ ને ભગવાનના. કારણ કે વૈષ્ણવો છે ને, એ વૈષ્ણવોને પ્રિય છે. આ સંસારનો નિયમ છે. તો ત્રિકાળ સંધ્યા, અન્ન ભોજન કરતા પહેલા ભગવાનને યાદ કરવા. શું કામે? પહેલું, ભગવાને આપેલું અન્ન છે એટલા માટે ભગવાનનો ઉપકાર માનવો. પહેલું આ. અને બીજો અર્થ, આ અન્ન પાક્યું છે ને જ્યારે, ત્યારે અનેક જીવાતો મૃત્યુ પામીને સાહેબ ત્યારે અન્ન આપણા પેટમાં જશે. આપણને તો તૃપ્તિ મળશે, પણ નાના જીવ કેટલાય મૃત્યુ પામ્યા છે, એનો આપણને દોષ લાગે. કોઈને દુખી કરી અને આપણે સુખી થવાનું છે. એટલા માટે આપણે અન્ન ખાઈએ ને એ પહેલા અન્નને નમસ્કાર કરો, માં અન્નપૂર્ણાને નમસ્કાર કરો, ભગવાનને યાદ કરો. હે ભગવાન, તે મને આપ્યું છે અને હું આરોગું છું, અને આમાં કેટલા બધા જીવાત્માઓ મૃત્યુ પામ્યા છે. ભગવાન, એનું પાપ મને ન લાગે એટલા માટે પરમાત્મા હું તમને યાદ કરી અને ભોજન કરીશ. એટલા માટે ભગવાનને યાદ કરવાનું છે. કહેવાનો અર્થ એ છે કે આ સંસારની અંદર ડગલે પગલે આપણે પાપ કરીએ છીએ, ડગલે પગલે પાપ થાય છે આપણાથી. એટલા માટે શું કીધું? એકાદશીને દિવસે અન્ન ન જમવું. પછી થોડોક સમય વીતો ને એટલે એવો આપણને ખ્યાલ આવ્યો મહાપુરુષોની પાસેથી કે ભાઈ બીમાર છે કોઈ જીવ, એકાદશી કરી નથી શકતા, તો એના માટે શું? ત્યારે શાસ્ત્રોએ, મહાપુરુષોએ એ મનોમંથન કર્યું, શાસ્ત્રો વાંચ્યા અને એમાંથી શોધ કરી કે જે જીવાત્મા એકાદશી ન રહી શકે, બીમાર હોય, એને એકાદશીના દિવસે અન્ન તો ખાવું પણ ચોખા ન ખાવા, એક ચોખાનો ત્યાગ કરવો, એવું બતાવ્યું. ત્યારબાદ થોડોક સમય આગળ ચાલ્યો, ભગવાનના ભક્તો એવું મનોમંથન કર્યું, આ સંસારની અંદર એવું મનોમંથન કર્યું કે ભગવાને ભક્તોને દર્શન આપ્યા અને એમ કહ્યું
કે એકાદશી દરેક જીવાત્માએ કરવી, ન થઈ શકે તો ચોખા ન ખાવા, પરંતુ હે જીવ સાવધાની એટલી રાખવી કે તમે જગન્નાથજીમાં ગયા હોય, જગન્નાથપુરીમાં ગયા હોય અને એકાદશીનું વ્રત હોય ને તો ત્યાં તમારે એકાદશીનું વ્રત તોડી નાખવું અને ત્યાંના ચોખા ખાવા. બોલીએ જગન્નાથ ભગવાન કી જય. જુઓ આ બધા અર્થ બતાવ્યા. શું કામે? ત્યાં ચોખાનો પ્રસાદ, ત્યાં એકાદશીનું વ્રત થતું નથી. જગન્નાથજીમાં એકાદશીનું વ્રત નથી થતું. શું કામ નથી થતું? આપણે પેલા જાણી ગયા ને કે એકાદશીના દિવસે પાપ ન ખવાય, અન્નમાં પાપ છે, આ સમજી ગયા આપણે. તો જગન્નાથજીમાં અન્નમાં પાપ કેમ નથી? તો એમ કહેવાય છે ત્યાંના સંતોએ, ત્યાંના ભક્તોએ, જગન્નાથપુરી જગન્નાથજી ભગવાન જેને દર્શન આપ્યા એ બધા ભક્તોએ શાસ્ત્રોમાં લખ્યું, મહાપુરુષોએ કીધું કે જગન્નાથજીનો પ્રસાદ છે ને સાહેબ એ કોઈ મનુષ્ય નથી બનાવતા. જગન્નાથજીનો પ્રસાદ, ભાતનો પ્રસાદ સ્વયં માં અન્નપૂર્ણા આવીને બનાવે છે, એટલા માટે એમાં કોઈ પાપ છે નહીં. સ્વયં માં અન્નપૂર્ણા. બોલીએ માં અન્નપૂર્ણા માત કી જય. આ જગન્નાથજીનો પ્રસાદ. અને ત્યાર પછી ભગવાને મને તમને સમજાવ્યું એકાદશીનું વ્રત કે આવી રીતે એકાદશી કરવી જોઈએ. પેલા તો ભીખું જ રહેવું જોઈએ, ઉપવાસ કરવો જોઈએ, ભગવાનની નજીક રહેવું જોઈએ, અન્ન ન ખાવું જોઈએ, ચોખાનો ત્યાગ કરવો જોઈએ, અને જગન્નાથજીમાં ગયા હોય તો એકાદશીનો ત્યાગ કરવો જોઈએ, પ્રસાદનો ત્યાગ કરવો જોઈએ નહીં. અન્ય બધી એકાદશી થાય, જગન્નાથજીમાં થતી નથી. અને સંતો પાસે આપણને શીખવા મળ્યું, જાણવા મળ્યું કે આવી રીતે કોઈ એકાદશી કરે અને પછી તો કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન, આ એકાદશ ઇન્દ્રિયો ભગવાનને અર્પણ થાય એનું નામ એકાદશી છે. તે દિવસે આપણે ઇન્દ્રિયો ઉપર વિજય મળવો જોઈએ. એકાદશી રહ્યા હોય ત્યારે કામ ન આવે, ક્રોધ ન આવે. એટલા માટે તો બ્રહ્મચર્યનું પાલન, અનેક નિયમો બધા વ્રત કરવાના, જપ જપવાના, નિયમમાં રહેવાનું. ભૂષય ન, હકીકત તો એવું છે એકાદશીના દિવસે ભૂમિ ઉપર સૂવું જોઈએ, પથારીમાં નહીં, ભૂમિ ઉપર શયન કરવું જોઈએ. આ બધા નિયમો એકાદશીના. એવી એકાદશી મારા તમારા જીવનમાં પ્રાપ્ત થાય. એટલે અમરીશ રાજાનું ચરિત્ર બતાવ્યું અને અમરીશ રાજા છે એને એકાદશીનું વ્રત કર્યું. દુર્વાસા આવ્યા છે, ઉપવાસ કર્યો છે દુર્વાસાએ. અને પછીની કથા જુઓ. એક કથા એવી છે કે આ તો આપણી નાની નાની કક્ષા છે. દુર્વાસા યાદ આવ્યા ને એટલે પાછી એક વાત યાદ આવી એકાદશીની. જુઓ, પેલી એકાદશી કઈ સમજે આપણે કે ભૂખ્યું રહેવાનું, બીજી એકાદશી તો કે ચોખા નહીં ખાવાના, ત્રીજી એકાદશી તો કે જગન્નાથજીમાં ચોખા ખાવાના, અને પછીની એકાદશી દુર્વાસા શું કહે છે? દુર્વાસા છે ને એ કોઈ દિવસ વ્રત કરતા નથી, દરરોજ અન્ન જમે છે, દરરોજ ભોજન કરે છે, દરરોજ ભાત ખાય છે, છતાંય દુર્વાસા ઉપવાસી કહેવાય છે. ઉપવાસી કહેવાય છે. જુઓ આ કક્ષા દુર્વાસાની, ભોજન કરવા છતાં પણ ઉપવાસી છે દુર્વાસા. અને ભગવાન કૃષ્ણ સંસારમાં રહ્યા, બધી લીલાઓ કરી, 16,108 લગ્ન થયા, છતાંય ભગવાન કૃષ્ણ બ્રહ્મચારી કહેવાય છે. જુઓ તો ખરા, દુર્વાસા ઉપવાસી અને દ્વારકાધીશ બ્રહ્મચારી. આનું કારણ શું? નકર ભોજન કરીને ઉપવાસ ન કહેવાય, લગ્ન કરીને બ્રહ્મચારી ન કહેવાય. ત્યારે સંતો મહાપુરુષો મને તમને સમજણ આપે છે કે દુર્વાસા ભોજન કરે છે પણ એ ભોજનમાં એની આસક્તિ નથી. ભગવાન કૃષ્ણ સંસારમાં રહે છે પણ સંસારમાં આસક્તિ નથી. મારા ને તમારા જીવનમાં જ્યારે આસક્તિમાંથી મુક્ત થઈ જશું ને પછી આપણે કોઈ નિયમ લાગુ પડશે નહીં. આ નિયમ ક્યાં સુધી છે? જ્યાં સુધી સંસારમાં આસક્ત છીએ ને ત્યાં સુધી આ બધા નિયમો. પછી તો પૂરું. સુખદેવજી મહારાજને વસ્ત્ર પહેરવાનું પણ ભાન નથી સાહેબ, કારણ આસક્તિ નથી, એને ખબર નથી. નકર મનુષ્ય તો જુઓ તમે વસ્ત્ર પહેરે પણ નહીં. સુખદેવજી મહારાજ અવધૂત વેશમાં, છતાં પણ કારણ કે આસક્તિ. બસ ભગવાનની કથાનો સાર, ધર્મનો સાર, શાસ્ત્રનો સાર આસક્તિમાંથી મુક્ત થઈ અને મોક્ષની પ્રાપ્તિનો છે. પણ આ બોલવું અને સાંભળવું એક ક્ષણ લાગે, પણ આ માર્ગે ચાલવું, આસક્તિ ઉપર વિજય મેળવવો, મોક્ષને પ્રાપ્ત કરવો એ આપણે સાંભળી ગયા એમ ઘણું બધું મહેનત માગી લઈએ. એ મહેનત કરતા કરતા ક્યારેક ભગવાનની દ્રષ્ટિ આપણી ઉપર પડી જાય, આપણી ઉપર કૃપા થઈ જાય તો એ જ સેકન્ડે, એ જ ક્ષણે આપણે આસક્તિમાંથી મુક્ત થઈ પરમાત્માના પદને પ્રાપ્ત કરી લઈ. પછી આપણને આ સંસારનો કોઈ પણ નિયમ, શાસ્ત્રનો કે સંસારનો કોઈ પણ નિયમ લાગુ પડતો નથી. એટલા માટે દુર્વાસા ઉપવાસી છે અને ઠાકોરજી બ્રહ્મચારી. તો એક એકાદશી આવી પણ છે, એવી સ્થિતિ આપણી થઈ જશે ને, દુર્વાસા જેવી કક્ષાએ પહોંચી જશું ને આપણે, પછી આપણે કોઈ એકાદશીનો નિયમ નહીં, એકાદશીનો નહીં, કોઈ નિયમ નહીં, કોઈ નિયમ. ધીમે ધીમે કક્ષામાં વધારો થાય, આપણી
કક્ષા ઊંચી થતી જાય, આપણું જીવન, આપણા વિચારો ઊંચા થતા જાય, તેમ તેમ ભગવાનની નજીક જતા જાય આપણે, અને ભગવાનમય એક વખત આ જીવન બની જાય. પછી ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ કહે કે અર્જુન, મને કર્મ અને કર્મનું ફળ એ એક પણ લાગુ પડતું નથી. ભગવાનનું કર્મ, એનું ફળ, આપણે જીવ છીએ, આપણને કર્મ અને એનું ફળ લાગુ પડે, પણ પરમાત્મા નથી કર્મમાં લોપાયમાન થતા, નથી ફળમાં લોપાયમાન થતા. ભગવાન સ્વરૂપ આપણે છીએ, આપણે એવા બની જઈએ પછી આપણને પણ કર્મ અને ફળમાંથી મુક્તિ મળી જાય છે. એટલા માટે એ કક્ષાએ પહોંચવા માટે આપણને ભગવાન આવી બધી કથાઓ સમજાવે છે. આવી અમરીશ રાજાએ એકાદશી કરી. દુર્વાસા એને ઉપવાસ કર્યો હતો, એટલે એ પારણા કરવા માટે આવ્યા છે, ભોજન લેવા માટે. અમરીશ રાજા એ સ્વાગત કર્યું, રસોઈ થઈ, પણ સમય થયો પારણા કરવાનો. દુર્વાસા સ્નાન સંધ્યામાં વાર લાગી, પહોંચ્યા નહીં સમયે. કારણ કે એક એકાદશી એવી છે જે ભક્ત અમરીશ રાજાએ કેવી એકાદશી કરી તો કે દસમનું એક ટાણું. દસમનું એક ટાણું શું કામ એ ખબર છે? ઘણી વખત દસમને દિવસે એકાદશી ચાલુ થઈ જતી હોય. જોજો તમે તારીખિયામાં, ક્યારેક 2 એકાદશી હોય, ક્યારેક અડધી એકાદશી હોય, ક્યારેક 1.5 એકાદશી હોય. આ બધું તિથિ પ્રમાણે, નક્ષત્ર પ્રમાણે ચાલતું હોય. અમરીશ રાજાએ શું કીધું? દસમની જ્યારે એકાદશીની ઘટિકા બેસે ત્યારથી હું જમવાનું બંધ કરું છું. એકાદશી કેવી કરી અમરીશ રાજાએ સમજો. દસમના જે દિવસે એકાદશી તિથિ લાગુ પડતી હતી, એટલે દસમનું એક ટાણું થયું. એકાદશીનો આખો દિવસનો ઉપવાસ કર્યો, અને 12ના દિવસે 11 પૂરી થતી હતી, સૂર્યોદય થયો અને 11 પૂરી થતી હતી, અને દુર્વાસાને જમવાનું આમંત્રણ આપ્યું હતું. હવે જો ઉપવાસ ન છોડે, પારણું ન કરે તો 11નું ફળ ન મળે, કારણ કે સંકલ્પ સાથે એકાદશી હતી. એટલે 12ના દિવસે જ્યારે જે સમયે પારણાનો સમય લખ્યો હોય ને તારીખિયામાં, પંચાંગમાં, એ સમયે પારણું કરવું પડે. આપણે પારણું ન કરીએ તો એકાદશીનું ફળ ન મળે. પણ જેને આવી એકાદશી કરી હોય સંકલ્પ સાથે, એની વાત છે. આપણી એકાદશીની વાત નથી, અમરીશ રાજાની એકાદશીની વાત છે. તો પારણું કરવાનો સમય થઈ ગયો, 12ની ઘટિકા, દ્વાદશી તિથિ બેસી ગઈ. જો પારણું કરી લે તો દુર્વાસાનું અપમાન થાય, એને જમવા બોલાવ્યા છે. અને પારણું ન કરે તો 11નું ફળ ન મળે. હવે શું કરવું? ત્યારે વચલો રસ્તો બ્રાહ્મણોને બોલાવ્યા. હે ભૂદેવો પધારો, આ અસમંજસ, હવે મારે કરવું શું? ત્યારે બ્રાહ્મણોએ વચલો રસ્તો આપ્યો. હે અમરીશ રાજા, એક કામ કરો, દુર્વાસા ભોજન કરવા નથી આવ્યા, તમે ભોજન તો ન કરી શકો, અને પારણું પણ કરવું પડે, તો એક કામ કરો, તુલસી પત્ર મુખમાં મૂકી દો અને 1 ગ્લાસ પાણી પી લ્યો, એટલે તમે દુર્વાસાનું અપમાન પણ ન કર્યું કહેવાય, અને પારણું કરી લીધું એ પણ ગણાય. આવો માર્ગ, વચલો રસ્તો એ બ્રાહ્મણોએ આપ્યો. દુર્વાસા રાજી થયા, તુલસી પત્ર મુખમાં મૂકી અને જેવું જલપાન કર્યું ત્યાં દુર્વાસા આવી ગયા. દુર્વાસા ક્રોધી છે, ન વિચાર્યું, ન સાંભળ્યું, એને નક્કી કરી લીધું એની રીતે કે અમરીશે પારણું કરી લીધું છે, અને જટા પછાડી એમાંથી કૃત્યાને પ્રગટ કરી, અને એ કૃત્યા અમરીશ રાજાને મારવા માટે તૈયાર થાય. અમરીશ રાજા ભગવાનના શરણે જાય. હે ભગવાન, મારો કોઈ દોષ નથી, બ્રાહ્મણે જે પ્રમાણે માર્ગ બતાવ્યો એ પ્રમાણે મેં પારણું કર્યું છે, મેં અંત હજી ખાધું નથી. પણ દુર્વાસા મારું સમજ્યા નહીં, મારું કાંઈ સાંભળ્યું નહીં, અને મને આ દંડ આપ્યો છે. ભગવાનનું સુદર્શન ચક્ર પ્રગટ થયું, અને કૃત્યા હતી ને એનો નાશ કર્યો, અને હવે આ સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ દંડ આપવા માટે. આગળ દુર્વાસા અને પાછળ સુદર્શન ચક્ર. આગળ દુર્વાસા દોડતા દોડતા બ્રહ્મલોકમાં ગયા. હે બ્રહ્માજી બચાવો. બ્રહ્માજી કે મારું કામ નહીં. કૈલાસમાં ગયા. મહાદેવ બચાવો, અમારું કામ નહીં, જેનું આ ચક્ર છે ત્યાં જાઓ. વૈકુંઠમાં ગયા. ભગવાન નારાયણ મને બચાવો. નારાયણ કહે આ શસ્ત્ર તો મારું છે, પણ તમે ગુનો અમરીશનો કર્યો છે, દોષ અમરીશનો કર્યો, હું તમને માફ ન કરી શકું. જેનો તમે દોષ કર્યો છે ને એ જ તમને માફી આપે, તો તમે અમરીશ પાસે જાઓ. અને જુઓ અમરીશ રાજાની મહાનતા તો જુઓ સાહેબ. અમરીશ રાજા એ ભાગવતના મહાન ભક્ત થઈ ગયા, સૂર્યવંશના રાજા. શું કામે? એના જેટલી મહાનતા કોની હોય આ જગતની અંદર સાહેબ? અમરીશ રાજાની પાસે જ્યારે દુર્વાસા માફી માંગવા આવ્યા ને, ત્યારે અમરીશ રાજાના શબ્દો શું હતા? હે દુર્વાસા, મારા મનમાં તમારી માટે ક્યારેય પણ પાપ નથી આવ્યું, ક્યારેય પણ દોષ નથી આવ્યો, મારા મનમાં ક્યારેય પણ દ્વેષ નથી આવ્યો. બોલીને તો નહીં, પણ મનમાં વિચાર પણ તમારા માટે દ્વેષનો નથી આવ્યો. તમે જ્યારે આવ્યા, તમારું સ્વાગત કર્યું, એ જે ઉત્સાહ હતો ને, એ જ ઉત્સાહ મને તમારા પ્રત્યે હજી છે, એ જ માન હજી છે. તમે મારી માફી ન માગો, મને ક્ષમા કરો. અને સુદર્શન શાંત થયું અમરીશની પ્રાર્થના સાંભળીને. અને એ દુર્વાસાએ અમરીશ રાજાને દર્શન આપ્યું, ભગવાને દર્શન આપ્યું. આવી 11નો મહિમા અહીંયા ભાગવતજીની અંદર બતાવ્યો. અને સૂર્યવંશની અંદર અનેક રાજાઓ થયા. હરિશ્ચંદ્ર રાજા, એની કથા બતાવી. સગર રાજા, અને એ સગર રાજાના જે પુત્રો હતા એને બળીને ભસ્મ થયા. એટલે ભાગવતજીની અંદર એમ કીધું કે ગંગા અવતરણ થાય તો સૂર્યવંશના પિતૃઓનો ઉદ્ધાર થાય. સૂર્યવંશના પિતૃઓનો ઉદ્ધાર કરવા માટે
અંશુમાને, દિલીપ રાજાએ અને ભગીરથ રાજાએ તપશ્ચર્યા કરી અને માં ગંગા પ્રગટ થયા. બોલીએ માં ગંગા મૈયા કી જય. એ ગંગા મૈયાએ સૂર્યવંશના પિતૃઓનો ઉદ્ધાર કર્યો. એક અધ્યાયની અંદર એ કથા બતાવી. અને હવે અયોધ્યાની અંદર મહારાજ દશરથ, માં કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા પુત્ર નથી. દશરથ રાજા રાજ્ય કરે છે, સૂર્યવંશમાં એના પ્રગટ થયા, પુત્ર નથી. અને વશિષ્ઠ મહારાજ ગુરુ બન્યા. અને વશિષ્ઠ મહારાજ કહે કે હે રાજા, તમે યજ્ઞ કરાવો, એક નહીં તમારે 4 દીકરા પ્રાપ્ત થશે. અને ગુરુજીના આદેશથી પુત્ર કામેષ્ટી યજ્ઞ થયો. અને ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિના મધ્યાને 12 વાગે ભગવાન રામ પ્રગટ થયા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. અહીંયા રામ જન્મ થયો છે અને રામ જન્મના વધામણા અહીંયા બેઠા બેઠા શાંતિથી આપણે કરશું. રામ ભગવાનનું અહીંયા આપણે એક પ્રતિમા બનાવી છે. બાળકને રામ ભગવાન બનાવે એ અહીંયા આવશે. આપણે કોઈ આસન નહીં છોડીએ. કીર્તન થઈ જાય, આરતી થઈ જાય, પછી બધા રામ ભગવાનના દર્શન કરવા આવશું. ત્યાં સુધી આપણે શાંતિથી આસને બેસીએ. 2-5 મિનિટ અયોધ્યા ધામની અંદર આપણે સૌ ભગવાનના વધામણા કરવા માટે જઈએ. 2 મિનિટ હરિકીર્તન. અયોધ્યા में आनंद भयो जय रघुवीर लाल की. अवध में आनंद भयो जय रघुवीर राम की. हे अवध में आनंद भयो जय रघुवीर लाल की. अवध में आनंद भयो जय रघुवीर राम की. 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 अवध में आनंद भयो जय रघुवीर राम की. हे अवध में आनंद भयो जय रघुवीर राम की. हे अवध में आनंद भयो जय रघुवीर राम की. अवध में आनंद भयो रघुवीर राम की. जय 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 रघुवीर राम की. रघुवीर राम की. जय रघुवीर राम की. अवध में आनंद भयो. जय रघुवीर राम की. हे अवध में आनंद भयो. जय रघुवीर राम की. जय रघुवीर राम की. जय रघुवीर राम की. हे अवध में आनंद भयो जय रघुवीर राम. અહીંયા ભગવાનનું પ્રાગટ્ય થયું. આપણે સૌ શાંતિથી બેસશું. યજમાન પરિવાર આરતી માટે આવશે. આરતી પૂરી થઈ જાય પછી બધાને દર્શનનો લાભ મળશે. આરતી માટે, પૂજા માટે બધા યજમાનો આવી જાઓ. પોથીના યજમાનો બધા આવી જાઓ. हे दुलारे राम अवध के दुलारे. हे जय जय श्री रामचंद्र अवध के. हे जय जय श्री रामचंद्र अवध के दुलारे. 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 हे कौशल्या को लालो भयो जय जय रघुवीर लाल की. जय रघुवीर राम की. जय रघुवीर राम की. जय रघुवीर राम की. जय रघुवीर राम की. હાથી દિયા, ઘોડા દિયા, ઓર દિયા, પાલકી. हे हाथी दिया, घोड़ा दिया और दिया पालकी. विप्रो को दान दिया, जय रघुवीर लाल के. हे विप्रों को दान दिया. जय रघुवीर लाल की. जय रघुवीर राम की. जय रघुवीर राम की. जय रघुवीर राम की. जय रघुवीर राम की. अवध में आनंद भयो जय रघुवीर राम के. अवध में आनंद भयो जय रघुवीर राम की. अवध में आनंद भयो जय रघुवीर राम के. अवध में आनंद भयो जय रघुवीर राम की. जय रघुवीर राम की. जय रघुवीर राम की. जय रघुवीर राम की. जय रघुवीर राम. बोलिए रामचंद्र
ભગવાન કી જય. ભગવાનને જમાડજો. કૌશલ્યાના કુંવર તમારી આરતી રો